ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने तदेहाय दक्षिणामूर्तये नमः। ચોપડીમાં જે શરૂઆતના શ્લોકો છે નાના પાના પર હું બોલું છું એક પંક્તિ તમે બોલજો. સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતેરतं વેદાબ્જભાસ્કરં વંદે समाधिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्म जरादिशान्त्यै। આ વિષ્ણુ સહસ્રનામનું પ્રસિદ્ધ સ્તોત્ર છે. સહસ્ર 1000, ભગવાન 1000 નામના સ્તોત્ર છે. અને મહાભારતના અનુશાસન પર્વમાં આવેલું છે. ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર એ બેના સંવાદના રૂપમાં છે. અંતેથી અને આ મહાભારત વેદવ્યાસ ભગવાન વેદવ્યાસે રચેલું છે. ભગવાન વેદવ્યાસની રચના મહાભારત એ મહાભારતનો અનુશાસન પર્વ. એમાં ભીષ્મ પિતામહ જે બાણશૈયા પર વિરાજમાન છે અને યુધિષ્ઠિર એમની પાસે ઉપદેશ મળી જાય છે ત્યારે નીતિ વગરનો ઉપદેશ કર્યા પછી ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને
આ વિષ્ણુ સહસ્રનામનો ઉપદેશ કરે છે. આ સ્તોત્ર તો આની આખી જે ભૂમિકા છે એ ભૂમિકા મારી પાસે એક પુસ્તક છે, એમાં બહુ સરસ રીતે આપવામાં આવી છે. પહેલા ભગવાન એ કેવી વેદ વ્યાસના રૂપમાં અવતાર લે છે ધર્મનું રક્ષણ કરવા માટે, અને અવતારમાં કેવા પુરાણ ને મહાભારતની રચના કરે છે. એ મહાભારતનું શું મહાત્મ્ય છે, એમાં કેવા ભિન્ન ભિન્ન સ્તોત્રો આવેલા છે, એ સ્તોત્રનું શું મહાત્મ્ય છે, એમાં પણ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે એનું શું મહાત્મ્ય છે, આ બધી વસ્તુની સરસ ચર્ચા કરવામાં આવી છે. સંક્ષેપમાં હું તમને કહીશ કે બધા વિદ્વાનો જાણે છે કે ભગવાન કરુણાવારી રાશિ, ભગવાન ખરેખર તો કરુણાનો સાગર સમાન છે, ધર્મ રક્ષક ધર્મ રક્ષણ કરનાર છે. અને દરેક દરેક કલ્પમાં આમ જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થાય ત્યારે જોડે જોડે બધા જ મનુષ્યોને એમના જીવનમાં માર્ગદર્શન આપવા માટે વેદનું પ્રાગટ્ય થવું જોઈએ. તો ભગવાન સ્વયં આ રીતે વેદનું પ્રાગટ્ય કરતા હોય છે સૃષ્ટિના પ્રારંભમાં. આ વેદમાં કઈ નવો ગ્રંથ નથી હોતો, અર્થાત નવી રચના નથી હોતી. ગત કલ્પીયમ વેદમ સ્મૃત્વા, પહેલાના કલ્પમાં જે વેદ હતા એનું જ સ્મરણ કરીને એક રૂપદયાતમ બ્રહ્માદિ દ્વારા લોકે નિશ્વાસવત અનાયાસેન પ્રવર્તયામાસી. એ ભગવાન વેદ એક જ છે વાસ્તવમાં. તો શાસ્ત્રમાં કહ્યું છે કે જેવી રીતે મનુષ્યનો નિશ્વાસ અનાયાસથી, અર્થાત કોઈ પ્રકારના આયાસ વગર, કોઈ પ્રકારના પ્રયત્ન વગર નિશ્વાસ જેમ બહાર પડતો હોય છે, તેવી રીતે આ વેદ પણ ભગવાનના જાણે કે નિશ્વાસ સમાન, અર્થાત કોઈ પ્રકારના આયાસ વગર સ્વયં પ્રગટ થયા. નિશ્વાસ ખાલી દૃષ્ટાંત છે, શ્વાસ એની જાતે જ બહાર આવતો હોય આપણા પ્રયત્ન વગર, તેવી રીતે આ વેદનું પ્રાગટ્ય પણ કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર થયેલું છે. અર્થાત વેદ કઈ રચાયેલા નથી પરંતુ પ્રગટ થયેલા છે. હવે રચાયેલા કહેવાનો વાંધો નથી, પરંતુ પ્રગટ થયેલા છે ઈશ્વર દ્વારા. ભગવાન સર્વજ્ઞ છે, એ સર્વજ્ઞ ભગવાન દ્વારા પ્રગટ થયેલા વેદ પણ સર્વજ્ઞ છે અને નિર્દોષ છે. નિર્દોષ અર્થાત કોઈ પ્રકારના દોષથી મુક્ત. આ મનુષ્યની બુદ્ધિની જે રચના હોય એમાં અનેક બધા દોષો હોવાની સંભાવના છે કે મનુષ્યની બુદ્ધિમાં દોષ છે. એક તો અજ્ઞાન નામનો દોષ છે, સંશય નામનો દોષ છે, વિપરીત ભાવના, સાચાને ખોટું માનવું, ખોટાને સાચું માનવું, એ પ્રકારનો દોષ છે. કરણ અપાટવમ, તો જેને આપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે, આપણી જ્ઞાનેન્દ્રિયો, આપણું મન, એ બધાની પણ મર્યાદા હોય છે. પછી ઘણી વાર આપણે આપણી જાતને છેતરતા હોય કે બસ મને બધું જ આવડી ગયું, વિપ્રલંભ. આ પ્રકારના દોષ બધા મનુષ્યની બુદ્ધિમાં રહેલા છે. અને માટે મનુષ્યની બુદ્ધિથી જે કઈ રચના થયેલી હોય એ રચનામાં આ બધા દોષ હોવાની પૂરી સંભાવના છે. ઈશ્વર નિર્દોષ છે, સર્વજ્ઞ છે, મારા જ્ઞાન એમના જ્ઞાન ના હોય, કોઈ પ્રકારનો સંશય પણ ના હોય, કોઈ વિપરીત બુદ્ધિ પણ ના હોય. એ હોવાને કારણે ઈશ્વરની જે રચના હોય અને રચના પ્રગટ થયા, ઈશ્વરે રચેલા પણ નથી, સ્વયં પ્રગટ થયેલા છે. આ વેદ પણ કહેવાય છે નિર્દોષ છે, અર્થાત બધા પ્રકારના દોષથી રહિત છે. અને માટે જ આપણે એને પ્રમાણ ગણીએ, અર્થાત આપણે એને જ્ઞાન માટેનું યોગ્ય સાધન ગણીએ. તો આવી રીતે સૃષ્ટિના પ્રારંભમાં, પ્રત્યેક કલ્પના પ્રારંભમાં ભગવાન સ્વયં આ પ્રકારે વેદ પ્રગટ કરતા હોય છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ, જે પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે અને પછી બ્રહ્માજીને વેદોનું જ્ઞાન પ્રદાન કરે છે. એ બ્રહ્માજી દ્વારા પછી બીજા ઋષિઓ દ્વારા એ વેદનું જ્ઞાન આપણાથી ચાલતું આવતું હોય. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિમ ચ તત્પુત્ર પરાશરમ છે. આમ ભગવાન નારાયણથી પછી બ્રહ્માજી પાસે, બ્રહ્માજી વસિષ્ઠ વગેરે ઋષિઓ દ્વારા એ જ્ઞાન પરંપરા ચાલતી આવે. હવે થાય છે કે ગચ્છતા કાળેન, જેમ સમય પસાર થાય તેમ તેમ ધીમે ધીમે આ મનુષ્યની શક્તિઓ ક્ષીણ થતી જાય છે. ધીમે ધીમે સત્વમાંથી પછી રજસનો પ્રવેશ થાય, તમસનો પ્રવેશ થાય. તેથી જે ઉત્સાહ જોવું જોઈએ, તપશ્ચર્યા હોવી જોઈએ, યોગ હોવો જોઈએ, અને એ બધાના પ્રભાવને કારણે જે માણસમાં શક્તિ હોવી જોઈએ,
આમ શાસ્ત્રનું પઠન કરવાની, અભ્યાસ કરવાની, ગ્રહણ કરવાની, ધારણ કરવાની શક્તિ, શાસ્ત્રનું આપણે ગુરુમુખે શ્રવણ કરીએ, એને ધારણ કરીએ, એના અર્થને ગ્રહણ કરીએ, આ બધી વસ્તુઓ શક્તિ માંગી લે છે. એ શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? તપશ્ચર્યાથી પ્રાપ્ત થાય, મનની એકાગ્રતાથી પ્રાપ્ત થાય, ચિત્તની પવિત્રતાથી પ્રાપ્ત થાય. તો આ પ્રકારની આંતરિક શક્તિઓ જે છે, જેને આપણે આધ્યાત્મિક બળ કહીએ કે આંતરિક બળ કહીએ, એ ધીમે ધીમે ક્ષીણ થતું જાય. કારણ કે આ પ્રકારની શક્તિઓ હોય ત્યારે સમાજમાં સમૃદ્ધિ હોય, સમૃદ્ધિ આવે એટલે ધીમે ધીમે જરા ભોગ વાસના પણ આવે, ભોગ વાસના આવે એટલે ધીમે ધીમે તપશ્ચર્યા ઘટતી જાય, અને એને કારણે ધીમે ધીમે આંતરિક શક્તિઓ ક્ષીણ થતી જાય. અને તેથી એવું કહે છે કે પહેલા જે વેદ બહાર પડ્યો એક જ વેદ હતો, એક જ ગ્રંથ હતો, પરંતુ એ સમગ્ર વેદને ગ્રહણ કરવો, ધારણ કરવાની શક્તિ જેમ જેમ ક્ષીણ થતી ગઈ તેમ તેમ તો જગતનું અને લોકોનું હિત કરવા માટે ભગવાન સ્વયં વેદ વ્યાસ રૂપે અવતાર લેતા હોય છે, અને એક જ વેદ છે એને અનેકમાં વિભાગ કરતા હોય છે. એક જ વેદનો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ પ્રકારે અને ભિન્ન ભિન્ન શાખાઓ વિભાગ કરતા હોય, જેથી આખો વેદ તો અધ્યયન કરવાની જરૂર ના રહે, આપણી શાખાનો જે વેદ હોય એટલું અધ્યયન કરો ચાલે. આ પ્રકારે વેદનો વિભાગ જે કરનાર છે એને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તો બસ આ વેદ વ્યાસને વ્યાસ પણ કહેવામાં આવે. જેમ સત્યભામાને ભામા કહેવામાં આવે તેમ વેદ વ્યાસને વ્યાસ પણ કહેવામાં આવે છે. તો આ વેદ વ્યાસ નું અવતરણ થતું હોય છે દ્વાપર યુગમાં. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. આમ તો બધા બહુ, જો ભગવદ્ ગીતામાં કદાચ તમને યાદ હશે કે બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણે 1000 ચતુર્યુગ, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ આટલા મળીને એક ચતુર્યુગ થાય. એવા 1000 ચતુર્યુગનો બ્રહ્માજીનો દિવસ હોય. એ બ્રહ્માજીના એક દિવસમાં 14 મન્વંતર, 14 મનુ આવે. એટલે એક એક મનનું શાસન ચાલે 72 ચતુર્યુગ જેવું. એ દરેક ચતુર્યુગમાં એક એક દ્વાપર યુગ આવે, દરેકમાં એક એક વેદ વ્યાસ આવે. પડી બ્રહ્માજીનો એક દિવસ, બ્રહ્માજીનું આયુષ્ય તો 100 વર્ષનું છે. એવા 100 વર્ષ, દરેક વર્ષના 360 દિવસ, એવું એક દિવસ એટલે આપણે 1000 ચતુર્યુગ. એવા દરેક ચતુર્યુગમાં એક એક દ્વાપર યુગ આવે. એ દરેક દ્વાપર યુગની અંદર વેદ વ્યાસ, ભગવાન સ્વયં આ વ્યાસના રૂપમાં, આજે જે વેદનો વિભાગ કરે ને વ્યાસ કહેવાય, ભલે નામ જુદું જુદું. તો આ રીતે બધું બહુ ટૂંકમાં આવી રીતે મન્વંતર 14 આવે. અત્યારે આપણે 7મા મન્વંતરમાં છે. સ્વયં ષટ્સુ મન્વંતરેષુ પ્રતિદ્વાપર યુગમ વેદમ વિભજ્ય. આપણે પહેલા એટલે સ્વયંભૂવ આ મન્વંતર થી માંડીને અત્યારે જે વૈવસ્વત મન્વંતર છે અત્યારે ચાલે છે, આપણું આ 7મું ચાલે છે. દરેક મન્વંતર ની અંદર આવી રીતે પેલા બધા ચતુર્યુગ આવ્યા કરતા હોય, અને એની અંદર દરેક દ્વાપર ની અંદર આવી રીતે વેદ વ્યાસ અવતાર લેતા હોય. તો આપણા મન્વંતર ની અંદર અત્યારે જે આપણે વૈવસ્વત મન્વંતર ચાલે છે, એ વૈવસ્વત મન્વંતર ની અંદર પણ 28મો અત્યારે આ ચતુર્યુગ ચાલે છે. અને એ 28મા ચતુર્યુગનો જે દ્વાપર યુગ હતો એમાં જે વ્યાસે અવતાર લીધો એને કૃષ્ણ દ્વૈપાયન કહેવામાં આવે છે. જે પરાશર અને સત્યવતી માંથી જેમનો જન્મ થયો એ કૃષ્ણ દ્વૈપાયન છે. એ આપણા યુગના વ્યાસ છે, વેદ વ્યાસ. દ્વાપરે વિષ્ણુ વ્યાસરૂપી મહામુને. દરેક દ્વાપર યુગની અંદર ભગવાન નારાયણ સ્વયં વ્યાસનું રૂપ ધારણ કરતા હોય છે. વેદમેકમ સ બહુધા કુરતે જગતો હિતે. એક જ વેદ છે એને અનેકમાં વિભક્ત કરે, જેથી મનુષ્યો એને ગ્રહણ કરી શકે. આખા વેદને ગ્રહણ કરવો અત્યંત કઠિન હોવાના કારણે એના વિભાગ કરી નાખવામાં આવે, જેથી એક એક વિભાગ ગ્રહણ કરવાનું પ્રમાણમાં સરળ થાય. આ કામ વેદ વ્યાસ કરતા હોય છે. તો હવે આજે વેદ વ્યાસ વિશે કહેવામાં આવે. આ જ પ્રકારે ટૂંકમાં બધું ભગવાન સ્વયં કરે છે. તો ભગવાનને કરુણા પારાવાર કહેવામાં આવે છે, કારણ કે એક જ કે કેવી રીતે મનુષ્યનું હિત થાય.
જો કે મનુષ્યનું અધિકારીત્વ ક્ષીણ થતું જાય તો એમના અધિકારીત્વને પ્રમાણે શું વસ્તુ આપવામાં આવે? જેમ ઘરની અંદર કોઈ જરા માંદું પડ્યું હોય તો પછી આપણી માં હોય જરા જુદી રસોઈ બનાવે, બધાના માટે શીરો બનાવે, એને માટે બીજું ખીચડી બનાવે વગેરે, કારણ કે એનું ખાવાનું અધિકારીત્વ નથી, એટલે યોગ્યતા નથી. તો એની જે યોગ્યતા એ પ્રકારનું આપણે ભોજન બનાવીએ. તેવી રીતે જેવી રીતે આ મનુષ્યનું અધિકારીત્વ ક્ષીણ થતું જાય તેમ તેમ એમને અનુકૂળ વાનગી આપવામાં આવે. એટલે વેદથી પણ ધીમે 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 વેદ પણ અઘરા બની જાય. પછી તો આમ જેમ કળિયુગ આવતો જાય તો વેદ પણ અઘરા બનતા જાય. અને તેથી વેદાર્થસ્ય સુખ પ્રતિપત્તિ. તો ભગવાન વેદ વ્યાસે એ વેદના તો અનેક વિભાગ કર્યા તો ખરા જ, પણ વેદનો એક વિભાગ હોય એ પણ આપણે સુખેથી ગ્રહણ કરી શકીએ માટે વેદમાં જે કહેવામાં આવ્યું છે એ આપણે સુખેથી ગ્રહણ કરી શકીએ માટે વેદો બબ્રુહણાની અનેકાની પુરાણાની. અને તેથી વેદની અંદર જે કહેવામાં આવ્યું છે ગ્રહણ કરી શકીએ માટે અનેક બધા પુરાણોની રચના કરવામાં આવી. તો વેદમાં જે તત્વ કહેવામાં આવ્યું છે એ જ પુરાણની અંદર સરળતાથી કહેવામાં આવ્યું છે, ચિત્રના રૂપમાં કહેવામાં આવ્યું છે. જેમ ચિત્રકથાઓ હોય ને તો નાના બાળકોમાં ચિત્રકથા વાંચીને જેવી રીતે કથા ગ્રહણ કરી શકે તેવી રીતે આ વેદમાં જે બધું કહેવામાં આવ્યું છે એ ચિત્રના રૂપમાં કથા રૂપમાં પુરાણોમાં કહેવામાં આવ્યું છે. અન્યાંશ અનેકાન ધર્મ ગ્રંથાન વિરચય્ય. અને ભગવાન વેદ વ્યાસે બધા પુરાણોની રચના કરી અને જોડે અનેક બધા ધર્મ ગ્રંથોની પણ રચના કરી. સંસાર સાગર નિમગ્ન સર્વલોક સમુદ્ધિભીષયા. અને સંસાર સાગરમાં નિમગ્ન થયેલા બધા લોકો છે એને ઉદ્ધાર કરવાની ઈચ્છાથી સમસ્ત વિદ્યા સ્થાનભૂતમ અખિલ પુરુષાર્થબોધકમ ભારતમ નામ ઇતિહાસ રત્નમ રચયામાસ. એટલા માટે ઇતિહાસ રત્નની રચના કરી. મહાભારત જેને ભારત કહેવામાં આવે છે અથવા મહાભારત, જે મહાભારત સમસ્ત વિદ્યા સ્થાનભૂતમ. તો એ જ વેદ વ્યાસે પછી આ સંસારના લોકો પર કૃપા કરવા માટે એમને સંસાર સમુદ્રમાંથી તારવા માટે આ મહાભારતની રચના કરી. જ્યાં બધી જ વિદ્યાઓનો સમાવેશ થઈ જાય છે. અખિલ પુરુષાર્થ બોધકમ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધા જ પુરુષાર્થનો બોધ પ્રાપ્ત થાય અને બધી જ વિદ્યાઓનો સમાવેશ થાય. અર્થાત વેદમાં જે કંઈ છે એ બધાનો સમાવેશ થાય એ પ્રકારનો ગ્રંથ આ મહાભારત રચ્યો. ઇતિહાસ રત્નમ રચયામાં છે. તો આપણે તો શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, આ રામાયણ અને મહાભારતનો ઇતિહાસ કહેવાય. પુરાણ ઇતિહાસમાં એટલો તફાવત છે. ઇતિહાસ ઇતિ આ પ્રમાણે, આસ થયું, જરૂર આ પ્રમાણે થયું ઇતિહાસ. એટલે આ ઇતિહાસ રામાયણ મહાભારત છે એ બની ગયેલી ઘટના પર આધારિત છે. એટલે પુરાણો કઈ કપોલ કલ્પિત છે કોનો હેતુ નથી, પરંતુ રામાયણમાં જે કહેવામાં આવ્યું છે એમાં ઐતિહાસિક એની એક ભૂમિકા છે. આવા ઇતિહાસ રત્ન મહાભારતની રચના કરી બસ લોકો પર ઉપકાર કરવા માટે. ભારત પંચમો વેદ. પણ મહાભારતને પંચમ વેદ કહેવામાં આવે છે. એટલે વેદવત અખિલ પુરુષાર્થ પ્રતિપાદકતયા વેદ સમાન વૈભવમ પ્રચકાસ્તિ. એટલે આપણી સંસ્કૃતિમાં મહાભારતને પણ વેદ જેટલી મહત્તા આપવામાં આવે છે. આમ વેદનું જે ગૌરવ છે એવું જ ગૌરવ મહાભારતમાં કરવામાં આવે છે, કારણ કે જે કંઈ વેદમાં છે બધું મહાભારતમાં છે. માટે ભારત પંચમો વેદ, મહાભારતને પંચમ વેદ કહેવામાં આવે છે. ચાર જ વેદ કહેવાય, મહાભારત પંચમ વેદ કહેવામાં આવે. એટલે કહેવામાં આવે છે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આ સમગ્ર જગત છે વ્યાસનું ઉચ્છિષ્ટ. એટલે આપણે આમ છાણેલું હોય ને, એટલે ટૂંકમાં જગતમાં વ્યાસમાં જે કઈ છે જ બધું જગતમાં છે, બીજે ક્યાંય એટલે વ્યાસ સિવાય કઈ છે જ નહીં. એટલે કહ્યું જે કે મહાભારતમાં છે એ જ તમને અન્યત્ર પ્રાપ્ત થાય. અન્યત્ર જે કાંઈ છે મહાભારત પ્રાપ્ત થાય જ. ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્યત અન્યત્ર યન્નેહાસ્યન તત્કિંચિત. કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષોર્થના વિષયની અંદર મહાભારતમાં જે પ્રાપ્ત થાય છે એ જ અન્યત્ર પ્રાપ્ત થાય, જે મહાભારતમાંથી એ તમને ક્યાંય નહીં મળે. ટૂંકમાં મહાભારતનું અધ્યયન થાય એટલે આ વેદનું અધ્યયન, કારણ કે મહાભારતને પંચમ વેદ કહેવામાં આવે.
તો આખું મહાભારત, તો આખો વેદમાંથી મહાભારત પર આવે, મહાભારતમાંથી સ્તોત્ર પર આવે. મહાભારત 1,00,000 શ્લોકોનું છે. એમાં સારભૂત કયા તો કે સ્તોત્ર. મહર્ષયોપી લોકાનું જિઘૃક્ષાય એ તે શું? તો આ બધા પુરાણમાં, ઇતિહાસ વગેરેની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા સ્તોત્રો રચાયેલા છે. જેમ ભાગવતમાં અનેક બધી સ્તુતિ છે, તો જુદા જુદા ઋષિઓએ ગાયેલી અનેક બધી સ્તુતિ જેમ શ્રીમદ ભાગવતમાં હોય એમ દરેક પુરાણમાં, તેવી જ રીતે રામાયણમાં, ભારતમાં, મહાભારતમાં, ઇતિહાસમાં પણ અનેક બધી સ્તુતિ આપણને જોવા મળે છે. શૈવ વૈષ્ણવ વૈનાયક સારસ્વતાદીની અનેકાની સ્તોત્રાની પરિજગુહુ. બ્રહ્માજીએ સ્તુતિ ગાઈ હોય, વશિષ્ઠજીએ સ્તુતિ ગાઈ હોય, આમ જુદા જુદા ઋષિમુનિઓએ સ્તુતિ ગાઈ હોય. તો બધા ઋષિમુનિઓ અનેક બધી સ્તુતિનું ગાન કરેલું છે. કેટલાક શિવજીને ઉદ્દેશીને, કેટલાક વિષ્ણુ ભગવાનને ઉદ્દેશીને, કેટલાક સરસ્વતીને ઉદ્દેશીને, કેટલાક ગણપતિને ઉદ્દેશીને, આમ આ બધા દેવતાઓ પર અનેક બધી સ્તુતિઓ આ બધા મહર્ષિઓએ પુરાણોમાં અને ઇતિહાસમાં ગાયેલી છે. એ સ્તુતિ કેમ કરવામાં આવે છે? પ્રશંસા કરવામાં આવે. સ્તુતિ એટલે આપણે એની પ્રશંસા કરીએ. કેમ પ્રશંસા કરીએ છીએ? સ્તુતિ વિશ્વ સર્વે તૃપ્યંતી. પ્રશંસા કરીએ એટલે જેને પ્રશંસા થઈ જાય એને અત્યંત સંતોષ થાય. કોણ કહેતું હતું કે ભાઈ ખુશામત ખુદા કો ભી પ્યારે લગતી હૈ, એવું કહે કોઈ કહેતું હતું. આ ક્યાંક આવતું હતું સિનેમામાં. એટલે આ ખુશામત તો ભગવાનને પ્યારી લાગે. ખુશામત નથી, સ્તુતિથી આપણે ભગવાનની ખુશામત તો ના કરી શકીએ. ખુશામત ક્યારે કહેવાય કે વ્યક્તિમાં છે એના કરતા જરા વધારે આપણે કહીએ ત્યારે ખુશામત કરી કહેવાય. ભગવાન તો અનંત કલ્યાણ ગુણ ગણિક નલે હોવાના કારણે વધારે કશું કહેવાય જ નહીં. ગમે તે કરીએ તો ઓછું જ પડે. એટલે મહિનો સ્તોત્રમાં કહ્યું ને કે ભગવાન પહેલા ક્ષમા માંગી લે છે કે મારું હું ગમે તેવી સ્તોત્ર રચના કરું તો પણ એ ક્યારે પણ ભગવાન આપના મહિમાને પર્યાપ્ત ન્યાય આપી જ ના શકે. આપના મહિમાને ન્યાય આપે એવું કોઈ રચના હોય જ ના શકે. અરે બ્રહ્માજી સ્વયં રચના કરે તો એના હોય તો મારા જેવાનો શું વિશ્વાસ છે, એમ કરે ને પહેલા ક્ષમા માંગી લે. એટલે ભગવાનની સ્તુતિ, ભગવાનની ખુશામત તો થઈ જ ના છે, કારણ કે ભગવાન તો અનંત છે. આ છતાં પણ જેવી રીતે વ્યવહારો આપણે જોઈએ છે, લોકે જનહી સ્વશ્રેષ્ઠ સંપાદનાય સ્વામ્યાદ સ્તુયમાન દૃશ્યંતે. આપણે આપણા વ્યવહારો જોઈએ છે કે આપણે કશી વસ્તુ કોઈને ખુશ કરીને આપણે આપણું કામ કરાવવું હોય એવું ના કહેવાય આપણે, છતાંય પણ સ્વશ્રેષ્ઠ સંપાદનાય પોતાની ઈચ્છિત વસ્તુ જે સંપાદન કરવા માટે આપણે તે લોકોની સ્તુતિ કરતા હોઈએ છીએ. આમ પપ્પા ઘરે આવે એટલે એકદમ દીકરો આજે બહુ ઢાયો ડમરો થઈને આવ્યો અને પપ્પાના જોડા લઈ લે અને પછી આમ મૂકી દે અને પછી શાક લઈ આવે ના લઈ લે, ખબર પડે કંઈક લાગે જ ખરો. 10 મિનિટ પછી જરા કેમ આ શું છે, પપ્પા મારી સિનેમા જોવા જવું કંઈક હોય. એટલે આવું આપણે વ્યવહારમાં જોઈએ છે કે આપણું ઈચ્છિત ફળ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે કોઈક આપણા પર ખુશ થાય ત્યારે. આ મહત્વની વસ્તુ આટલી જ છે. એટલે આપણા વ્યવહારની અંદર પણ આ પ્રકારનો પ્રયોગ કરતા હોઈએ છીએ કે આપણે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે સ્વામી કે જે કોઈ એને ખુશ કરતા હોઈએ છીએ. અંતે રીતે ઈશ્વર પાસેથી કે દેવતા પાસેથી પણ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે એમને ખુશ કરવા જોઈએ. બસ આ જ મહત્વનું છે. ભગવાનની ભક્તિ કરી એટલે ભગવાનને ખુશ કરવા. આપણે શું કર્યું એ મહત્વનું છે, એના કરતા ખુશ થયા કે નહીં મહત્વનું છે. ખુશ કરવા. ખુશ થાય તો આપણે અનુકૂળ થાય, આપણે પ્રસન્ન થાય, અનુકૂળ થાય તો પછી આપણે ઈચ્છા પ્રમાણે જે હોય કરે એટલે આપણને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય. એટલે ભગવાનને ખુશ કરવા, એમને અનુકૂળ. ભગવાન ખુશ જ છે. જો કે એવું નથી કે ભગવાનને બધા ભગવાન સ્વામી ભગવાન પણ ખુશામત ને એવું માનતા હોય છે, એવું નથી આવતું. એ તો પ્રશ્ન ઘણી વાર થતો હોય કે આવું સ્તુતિ છે નહીં કરવાની, ભગવાનને ખબર નથી મારે શું જોઈએ છે. એ તો સર્વજ્ઞ છે, મારે બધું જાણે છે ને મારે શેની સ્તુતિ કરવાની, એવું ઘણા લોકો. એવું છે ને કે ભગવાન બધું જાણે છે અને એની જાણ પ્રમાણે આપણે બધું આપે છે. તકલીફ એ છે ને કે એ આપે છે ને આપણે સંતોષ નથી. ટૂંકમાં ભગવાનનો નિર્ણય આપણે સ્વીકાર્ય હોય તો કશી સ્તુતિ કરવાની જરૂર નથી. કોઈ દડો ગાય ઘેટા ને બકરા સ્તુતિ કરતા જ નથી, કારણ કે ભગવાન એમને જે આપે એમને સ્વીકાર્ય છે, મળે એમને કોઈ સ્તુતિની જરૂર નથી. પણ આ માણસ તો બહુ છે ને મહત્વાકાંક્ષી છે, એને બધી બહુ વસ્તુ જોઈતી હોય. એ માણસ બિચારાને તકલીફ એ છે ને
કે પોતાની અંદરની ઉણપથી એટલો બધો તીવ્રતાથી સભાન છે ને કે તેથી કોઈને કોઈ રીતે મુક્ત થવા ઈચ્છે છે. પેલા પશુ પક્ષીઓ છે ને એમનામાં ઘણી ઉણપ હોય છતાં પણ એની સભાનતા ન હોવાને કારણે એ લોકો માગણી કરતા નથી. એટલે માણસ તો પોતાની ઉણપથી એટલો તીવ્રતાથી સભાન હોય છે કે એમ છૂટવા ફાંફા મારતો હોય. અને માટે ભગવાન આપે એટલાથી આપણે સંતોષ નથી. આપણે ઘણું બધું વધારે જોઈતું હોય. મને તો કીર્તિ જોઈતી હોય, સત્તા જોઈતી હોય, પ્રતિષ્ઠા જોઈતી હોય, સંપત્તિ જોઈતી હોય, ફળાણું જોઈતું હોય, બધું જોઈતું હોય. હવે ભગવાનના ખાતામાં ના આવતું, હિસાબમાં ના આવતું હોય. અને એ જે આપતો હોય સંતોષ હોય તો સ્તુતિ કરવાની જરૂર નથી. ટૂંકમાં એ ખુશ થઈને આપતો જ હોય છે, પરંતુ આપણે સંતોષ ના થતો હોય તો પછી જરા વધારે કંઈક આપણે કરવું પડે. એટલા માટે સ્તુતિ કરવાની જરૂર છે. કારણ કે ભગવાને આપણને વિવેક બુદ્ધિ આપી છે, સંકલ્પ શક્તિ આપી છે, પસંદગી કરવાની સ્વતંત્રતા આપેલી છે, ઈચ્છા કરવાની શક્તિ આપેલી છે. સ્વામી દયાનંદ મહારાજ હંમેશા કે ઈચ્છા શક્તિ જ આપણામાં છે. ઈચ્છા કરવાની શક્તિ છે ને એક મહાન ભેટ છે. ભગવાન આપેલી મહાન ભેટ છે. કારણ કે બીજા પશુ પક્ષીઓને ઈચ્છા જન્મતી નથી કે અમે છીએ એના કરતા મહાન બનીએ. જ્યારે મનુષ્યના મનમાં ઈચ્છા રહેલી છે આ મહાન બનવાની, એવું હોવાના કારણે આપણે ભગવાનને વધારે ખુશ કરવાની જરૂર પડે. ખુશ તો છે જ, પણ જરા વધારે ખુશ કરવાની જરૂર, જરા વધારે આપે. એટલા જ માટે આ પ્રાર્થનાની કે સ્તુતિની જરૂર પડતી હોય છે. તો તે તો પપ્પા તો બધા રોજ આપતા હોય, પણ જરા વધારે આપણે અનુકૂળતા જોઈતો હોય. સિનેમા જવા જેવું, નવું શર્ટ લાવવું હોય, મારે જરા એક વોકમેન લાવવું છે, એવું કંઈક જોઈતું હતો તો પછી વધારે ખુશ કરવા પડે. એવી રીતે આ આપણે પદ્ધતિ વેદ વગેરે વેદેશુ અપી ઇન્દ્રાદય તત્ર સ્તુયંતે. વેદમાં પણ જોઈએ છે કે ઇન્દ્ર વગેરે દેવતાઓની સ્તુતિ ખૂબ કરવામાં આવતી હોય છે એમને અનુકૂળ બનાવવા માટે. આ સ્તુતિનો એક ઉપયોગ છે. કયો ઉપયોગ છે? જેથી સ્તુતિથી આપણે ઈષ્ટ દેવતા હોય એ પ્રસન્ન થાય, અનુકૂળ થાય અને આપણને ઈચ્છિત ફળ આપે. તદુપરાંત કિંચ સ્તુત્યા અસાધારણ્યેન સ્તુયમાનસ્ય સ્વરૂપમ સુપરિચિયતે. આ સ્તુતિ જયારે કરવામાં આવે ને ત્યારે સ્તુતિમાં ભગવાનના અસાધારણ ગુણનું વર્ણન કરવામાં આવે. આમ દરેક દેવતાના સાધારણ ગુણો પણ હોય, અસાધારણ ગુણો હોય. આમ શિવજીમાં, વિષ્ણુમાં બધામાં સાધારણ ગુણ તો હોય, પણ હવે શિવજીમાં કઈ વિશેષ કે અસાધારણ વિશેષતા પણ હોય. જરા પણ ભક્તો એના મુશ્કેલીમાં આવી પડે સામે દોડે. ભુવન ભયભંગ વ્યસનિન. ક્યાંય પણ એવું લાગે કે અમારા ભક્તો ભયમાં છે તો સામે દોડીને જાય, ત્યાં સુધી કે વિષ પણ પાન કરે લે. બીજા વિષ્ણુ ભગવાન ના કરે, વિષ પાન ના કરે. એટલે દરેકમાં કઈ વિશેષતા હોય. શિવજી એટલા ભોળા છે કે જરા વિચાર પણ ના કરે કે વિષ્ણુ પાન કે મારું શું થાય, કઈ નહીં, બસ પાન કરી લીધું. દેવતાઓના દાનવો ગયા ભગવાન પાસે, લાગ્યું કે આ વિષ તો આખી સૃષ્ટિને નાશ કરી નાખશે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા. તો બ્રહ્માંડનો નાશ થવાનો સમય નહોતો અને સમય નાશ થવાની તૈયાર થઈ ગઈ. એટલે બધા દોડતા ગયા અને ત્યારે એમના પર કૃપા કરવા માટે ભગવાને વિષ પાન કરી લીધું. હવે વિશેષ વસ્તુ, આમ ત્રિપુરાસુરનો વધ કરવાનો હોય, આમ તાંડવ નૃત્ય કરવાનું, આ બધી વસ્તુઓ જે છે ને એ ભગવાન શિવજીની વિશેષતા છે. ભગવાન નારાયણની જુદા પ્રકારની વિશેષતા હોય. ગોવિંદ આમ બોલાયો નથી અને પેલા દ્રૌપદી હોય, ગજેન્દ્ર હોય, તરત જ આમ ગોવિંદા દ પૂરો થયો ના થયો ત્યાં આવી ગયા છે. અમુક વિશેષતા ભગવાન નારાયણની હોય. કારણ કે એમનું બધું ગરુડ તો બધું છે ને, ચક્ર છે. પેલા ભગવાન પાસે તો પેલું બળદ છે એટલે જરા વાર લાગે, આ તરત આવી જાય. આમ ભગવાન નારાયણની બીજા પ્રકારની વિશેષતાઓ હોય, તો વળી ગણપતિની જરા જુદા પ્રકારની વિશેષતાઓ હોય, સરસ્વતીની વળી જુદા પ્રકારની વિશેષતા હોય. આમ દરેક બહુ કેવી સુંદર બધી વ્યવસ્થા છે ને. દરેકના સાધારણ ગુણો તો હોય જ. આ દરેક દેવતાના સહસ્ર નામ હોય છે. દરેક દેવતાના 1000 નામ. એમાં શિવજીના તો કેટલાય સહસ્ર નામ છે, અનેક સહસ્ર નામ છે. એ બધા સહસ્ર નામનો એટલે 1000 નામના સ્તોત્રનો આપણે અભ્યાસ કરી જણાય કે કેટલાક સાધારણ ગુણોનું વર્ણન છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગત કારણ વગેરે વગેરે. બીજા કેટલાક અસાધારણ ગુણો છે. મધુસૂદન, કેશવ,
તો કે કેવી રીતે પોતાના ભક્તો પર કેવી રીતે કૃપા કરતા હોય છે, વિશેષતઃ શું કરવું. આ રીતે જયારે સ્તુતિ, આપણે ભગવાનની સ્તુતિ છે એ સ્તુતિનો અભ્યાસ જયારે કરી ત્યારે ભગવાનના એ તે દેવતાના અસાધારણ ગુણો પરિચિત થઈ. સ્તુમાનસ્ય અસાધારણ્યને સ્વરૂપમ સુપરિચિયતે. સ્તુતિ જયારે ભક્તો કરતા હોય ત્યારે ભગવાનના અસાધારણ જે ગુણો હોય એનો ખાસ એ નિર્દેશ કરતા હોય, એનું ખાસ વર્ણન કરતા હોય, અને તેથી આપણા ભગવાનની સ્તુતિ કે સ્તોત્ર છે એનો અભ્યાસ કરવાથી ભગવાનના અસાધારણ ગુણો જે છે એનો પરિચય થાય, ભગવાનના સ્વરૂપનો પરિચય થાય. ચેતો અવસ્થિતિસ્ય સ્તુત્ય તત્સ્વરૂપ પરિચય નહીં ભવતી. મહત્વની વસ્તુ એ છે કે આપણું ચિત્ત ભગવાનમાં એકાગ્ર ક્યારે થાય? જયારે ભગવાન પ્રત્યે આપણને ભક્તિભાવ હોય. એ ભક્તિભાવ ક્યારે જન્મે? જયારે ભગવાનના મહિમાનું શ્રવણ કરી ત્યારે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ ઉચ્યતે. આ સ્નેહ ને ભક્તિ કહેવામાં આવે છે. એ સુદૃઢ સ્નેહ હોય અને સૌથી વધારે સ્નેહ હોય એ જન્મ કેવી રીતે? મહાત્મ જ્ઞાન પૂર્વ. ભગવાનના મહાત્મ્ય અર્થાત ભગવાનની મહાનતાનું જયારે જ્ઞાન થાય ત્યારે આપણામાં જે સ્નેહ જન્મે, આદર ભાવ જન્મે, પૂજ્ય ભાવ જન્મે, એને ભક્તિ કહેવામાં આવે છે. અને તો આપણું ચિત્ત સ્થિર થાય. આમ ઈષ્ટ દેવતામાં કે ભગવાનમાં આપણા ચિત્તને સ્થિર કરવા માટે બહુ જ મહત્વની વસ્તુ છે ભક્તિ. ભગવાન માટે પ્રેમ, ભગવાન માટે આદર ભાવ, ભગવાન માટે પૂજ્ય ભાવ, ભગવાન માટે પ્રેમ. એટલે યોગી લોકો બધા પ્રાણાયામ પ્રાણાયામ બધું કરે, આ લોકોને એવી જરૂર નથી હોતી. ભક્તોને એની જરૂર ના હોય. પ્રાણથી જેમ મનને પકડીને ખેંચવામાં આવે અને એ જ વસ્તુ ભક્તો શાંતિ કરે? પ્રેમથી કરે. આમ પ્રેમ પણ પોતાના મનને બધેથી ખેંચી લઈને ભગવાનમાં સ્થિર કરે. એ પ્રેમ ક્યારે જન્મે? જયારે ભગવાનના સ્વરૂપનો આપણો પરિચય થાય, ભગવાન અસાધારણ ગુણોનો મહત્વનો પરિચય થાય ત્યારે આપણા મનમાં પ્રેમ, આદર ભાવ, પૂજ્ય ભાવ જન્મે અને તે રીતે એને કારણે આપણું ચિત્ત ભગવાનમાં સ્થિર થઈ શકે. ગુણૈ સહસ્રશ સ્વરૂપે નિરૂપિતે સ્તુત્યસ્ય અસાધારણ પરિચયાત તત્સૌખ્ય અતિશયન અન્યત્ર નાસક્તમ ચિત્તમ તત્રેવ નિલીયતે. આમ જેમ જેમ ભગવાન પ્રત્યે આપણામાં પ્રેમ આસક્તિ જન્મતી જાય તેમ તેમ દુનિયા પ્રત્યે આસક્તિ ઘટતી જાય. તો વિચાર કરો કે અનાસક્તિ માટે કેવું સરસ ઉપાય બતાવવામાં આવે. બાકી આ જરા પેલું બધું વિવેક અને વૈરાગ્ય અને સમાધિ શક્ય સંપત્તિ જે અઘરું છે બધું. વિવેક કરવો, બધું વૈરાગ્ય જન્માવો, વૈરાગ્ય બુદ્ધિમાં જન્મે તોય પણ આપણું મન પાછું ગયા કરતું હોય. એટલે ભક્તિ એટલે શું? રાગ જન્માવો. ક્યાં રાગ જન્માવો? ઈશ્વરમાં રાગ જન્માવો. અને જેમ ઈશ્વરમાં વધારે રાગ જન્મતો જાય તેમ તેમ ધીમે 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 આ સંસાર રાગ છૂટતો જાય. તો ક્યાં તો સંસારનું આપણે બધું વિશ્લેષણ કરીએ કે મિથ્યા છે, ફલાણું છે, ઢીકણું એમ કરી કરે ને રાગમાં, એમાંથી આપણું મન મુક્ત થાય, રાગથી મુક્ત થાય. એક રીત છે. સંસાર મિથ્યા છે, અસાર છે એમ કરીને સંસારમાંથી બુદ્ધિમાન લોકો રાગ હટાવી રહે. પરંતુ મોટા ભાગના લોકો માટે જરા મુશ્કેલ છે. અને એટલા માટે બીજે ક્યાંક રાગ જન્માવો. ક્યાં રાગ જન્માવો? ભગવાનમાં રાગ જન્માવો. કેમ જન્માવો? એના મહાત્મ્યથી, એના સ્વરૂપના પરિચયથી. તો જોઈએ કે આ સંસારની મહાનતા તો કઈ છે જ નહીં. ક્યાં ભગવાનની મહાનતા? પેલા અખંડાનંદ મહારાજ કહે ને કે રામાનુજાચાર્ય એક વાર જોયે કે રસ્તા પરથી એક માણસ આમ પાછા પગલે ચાલી રહ્યો છે. રસ્તા પર જોયો તો એક માણસ પાછા પગલે ચાલી રહ્યો છે. અરે આમ પાછો પાછો કેમ જાય છે? આવું કેમ કરે છે? એમણે કોઈને પૂછ્યું સેવકને કે મહારાજ આ માણસ જે છે ને એને પેલી સ્ત્રી પ્રત્યે એટલી બધી આસક્તિ છે કે ક્ષણ પણ પોતાની નજર એના મોં પરથી હટાવવા નથી માંગતો. નથી જો એ આગળ ચાલી જાય તોય ના દેખાય, પાછા પાછળ તોય ના દેખાય, તેથી આમ પાછા પગે ચાલે. ઓહો, આટલી આસક્તિ છે. સારું, ત્યારે એને અહીંયા મારી પાસે બોલાવ્યો કે તું હું પાછા પગલે કેમ જાય? મહારાજ આ સ્ત્રી એવી સુંદર છે ને મને એટલી આસક્તિ છે કે બસ એક ક્ષણ પણ હું એને નજર મારી એનાથી વિમુખ ના થાય. સારું, કાલે સવારે 5 વાગે તું મંદિરમાં આવજે. સવારે 5 વાગે મંદિરમાં બોલાવ્યો. ભગવાનની પૂજા થઈ ગયેલી અને ભગવાનની ઝાંખી કરાવી અને એટલી સુંદર ઝાંખી થઈ, એવું સૌંદર્ય માણસે જોયું કે પેલું ભૂલી ગયો. એટલે ખરેખર તો પ્રેક્ટિકલ જોવા જઈએ તો
કોઈ વસ્તુમાંથી એટલે ભગવાન રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આપણા મનને રસમાંથી મુક્ત કરવું હોય તો એથી વધારે ઉત્તમ રસ એને આપવો જોઈએ. એને સિનેમાના ગીતના રસમાંથી મુક્ત કરવું હોય તો જરા ઉત્તમ સંગીત આપવું જોઈએ. એથી ઉત્તમ. એમ જેમ જેમ ચડિયાતો રસ પ્રાપ્ત થાય તેમ તેમ ઉતરતા રસમાંથી મન મુક્ત થાય. આમ રસાસ્વાદ વેદાંતિન લોકો બુદ્ધિના બળે કામ કરતા હોય, ભક્તો લોકો બધા આ હૃદયના રસના સ્વરે કામ કરતા હોય. રસાસ્વાદ જેમ વધારે રસ જાગૃત થાય આપોઆપ જે હીન રસ છે કે ઉતરતો રસ એમાંથી મન મુક્ત થવાનો જ છે. આ રીતે ઈશ્વરમાં રસ જાગૃત કરવો, રાગ જાગૃત કરવો, એટલે આપોઆપ જ મન પછી આ સંસારના રાગમાંથી રસમાંથી ધીમે ધીમે મુક્ત થતું રહેશે. સ્તુત્યસ્ય અસાધારણ પરિચયાત તત્સૌખ્યાતિશયન અન્યત્ર અનાસક્તમ ચિત્તમ. ધીમે 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 ચિત્ત બીજે અનાસક્ત થતું જાય, બીજી આસક્તિઓથી મુક્ત થતું જાય. તત્રેવ નિર્યતે ઈશ્વરના પૂરેપૂરી આસક્તિ. એટલે ભક્તિમાં આસક્તિ છોડવાની જરૂર નથી, માત્ર આસક્તિનો વિષય બદલવાની જરૂર. વેદાંત લોકોને આસક્તિ જોઈએ જ નહીં. આમાં શું છે? આસક્તિ ભલે નહીં, માત્ર આસક્તિનો વિષય બદલવાની જરૂર છે. આ જગતના વિષયોમાં આસક્તિ જેના કરતા ભગવાનમાં આસક્તિ. તો એ આસક્તિને કારણે ભગવાનનો ચિત્ત લીન થઈ જાય. બસ એટલું જોઈએ ને આપણે. તત અનુગુણતયા ક્રમશ વિષયેભ્ય વિનિવૃત્તમ મનઃ સ્તુત્યેક નિષ્ઠમ પરિચિત તત સાધારણ સ્વરૂપતયા પુનઃ વિશેષુ અનાસક્તમ ન બાહ્યેષુ પ્રવર્તતે. જેમ જેમ આ પ્રકારે ભગવાનમાં આસક્તિનો અભ્યાસ થતો જાય તેમ તેમ ધીમે 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 આ ચિત્ત જગતના વિષયોમાંથી અનાસક્ત થઈને પછી જાય જ નહીં. શરૂઆતમાં પ્રયત્નપૂર્વક આપણે એમને ભગવાનના ચિત્તને જોડવું પડે, પણ ધીમે 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 જેમ જેમ ભગવાનમાં આસક્તિ વધતી જાય તેમ તેમ ચિત્ત સ્વયં જગતના વિષયમાં જોવાનું બંધ કરી દે છે. શું કામ જાય? ન બાહ્યેષુ પ્રવર્તતે. આ ચિત્ર બહારના વિષયમાં ચિત્ત આપણું પ્રવર્તિત થાય જ નહીં. તદેવ ક્રિયા સંવિહારેણ અર્થાન ચિંતયા નામાવૃત્તૌ મનસ નામાર્થે સ્થૈર્યમ સંભવતી. તો એવું છે ને કે આપણે ભગવાનના નામનું જયારે આવર્તન કરતા હોઈએ ત્યારે એ નામનો અર્થ જો જાણતા હોઈએ તો પછી એ અર્થની અંદર ચિત્ત સ્થિર થાય. ભગવાનમાં ચિત્ત સ્થિર થાય એટલે શું? ભગવાનના નામના અર્થમાં ચિત્ત સ્થિર થાય. એટલા જ માટે ભગવાન શિવજી, ભગવાન વિષ્ણુ વગેરે ઘણા બધા દેવતાના અનેક બધા જે સ્તોત્રો છે એ બધા એક જ વસ્તુ છે. આપણું મન કેવી રીતે સ્તુત્ય ભગવાન છે એમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરે, બીજે બધા પ્રકારની નિષ્ઠામાંથી મુક્ત છે અને ભગવાનમાં એક નિષ્ઠા કેવી રીતે થાય. ભગવત સ્તોત્રજન અભિમુખીકરણેન આમ સર્વ સ્તોત્ર ભગવદ ઉદ્દેશ્યને ક્રિયમાણમ. આ બધા જે સ્તોત્ર છે એ ભગવાન એક ભગવાનને નજરમાં રાખીને આ સ્તોત્રની રચના કરવામાં આવે છે. અને તો ધીમે ધીમે આ સ્તોત્ર આપણું મન જેમ ભગવાનમાં સ્થિર થાય તેમ ભગવાન અનુકૂળ બને. અગત્યની વસ્તુ શું છે પાછી? ભગવાન અનુકૂળ બનવો જોઈએ. આમાં છે ને ભગવાનના બળે કામ થાય છે. પેલા યોગની અંદર આત્મા બળે કામ થતું હોય છે. અહીંયા આગળ કોના બળે કામ થાય છે? ભગવાનના બળે કામ થાય. તો ભગવાનને અનુકૂળ બનાવવો. સ્તોત્ર જનાભિમુખીકરણ સ્તોત્ર હું ભગવત કૃપા વિષયતામ આપાદતી. આ સ્તોત્રની આવી આવી મહત્તા છે. આ સ્તોત્ર શું કરે આપણને? સ્તોત્રનો પાઠ કરવાને કારણે સ્તોત્રમાં ભગવાનના સ્વરૂપનો, ભગવાનના અસાધારણ ગુણનું વર્ણન હોય. એને કારણે આપણને ભગવાનના સ્વરૂપનો, ભગવાનના ગુણનો પરિચય થવા માંડે. જેમ જેમ પરિચય થવા માંડે તેમ તેમ આપણા મનમાં પૂજ્ય ભાવ અને ભક્તિભાવ જન્મે. તેમ તેમ આપણને ભગવાનમાં રસ જન્મે. તેમ તેમ જગતના વિષયમાં રસ ઓછો થતો જાય. એમ કરતા ધીમે ધીમે આપણું મન એવું નિશ્ચિત થાય કે જગતના વિષયમાં જાય જ નહીં. એમ થવાને કારણે ભગવાન આપણને અનુકૂળ બને અને આપણે ભગવાનની કૃપાને પાત્ર બનીએ. આ કોણ આ બધું કરે? સ્તોત્ર આ બધું કરે છે. વિચાર કરો. આ સ્તોત્રમાં આટલી શક્તિ જવું કરવાની. એમ આ સ્તોત્ર જે છે આપણને ભગવાનને અનુકૂળ બનાવવા માટેનું સાધન બની જાય છે. જાતાયામ ચ ભગવત કૃપાયામ સભી સ્તોત્ર સમિહિત ભગવાન સ્વયં પૂરે. દિવસ એકવાર ભગવાન આપણે પ્રસન્ન થાય પછી જે ઈચ્છિત હોય ભગવાન પોતે જ કરે. પછી આપણે કરવાની જરૂર નથી. આપણું કામ કેટલું છે? ભગવાનને અનુકૂળ બનાવવાનું. પછી જે આપણી ઈચ્છા હશે પૂરી કરશે. ઈચ્છા વ્યવસ્થિત રાખવી સારી, ને તો પછી જે હશે એ પૂરી કરશે. ભાગવતમાં કથા આવે ને કે ભાઈ
કરદમ ઋષિએ બધી તપશ્ચર્યા દ્વારા ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પૂછે કે શું જોઈએ છે? તો કે મને ચિત્તને અનુકૂળ પત્ની જોઈએ છે. બગા રે રે આવું માગી માગીને આવું માગી પત્ની માગી, ચાલો તો મોક્ષ વૈકુંઠ માંગે તો આપી દીધો, તો પત્ની માંગી કઈ વાંધો નહીં, પત્ની આપી. કારણ કે એમણે જાણ્યું હતું, કરદમ ઋષિ જાણે કે આ દેવહૂતિ મનુની કન્યા છે, દેવહૂતિ એ બહુ સુંદર છે વગેરે. દેવહૂતિ પણ જાણે કે આમ કરીને પહેલેથી પરિચય હતો અને ભગવાન આવું માંગ્યું. એટલે શું માંગવું એ પહેલેથી વિચાર કરી રાખો. તો ખોટી ખરી વસ્તુ માંગી આ બધું નકામું જાય, પડે વેઠવાઈ જાય. બધું જે કર્યું હોય પછી પત્ની આવે એટલે મોટો સંસાર આવે પાસે. સારું જે હોય તે ખરું, પણ ટૂંકમાં સંસાર ન માંગવો પરંતુ એ પ્રકારે મનને તૈયાર કર્યું હતું. પણ સમયહિતમ ભગવાન સ્વયં પૂરે હતી. તો ભક્તને જે કઈ ઈચ્છિત હોય બધું ભગવાન સ્વયં પૂરું કરતા હોય છે. મહાદિદમ સ્તોત્ર આ સ્તોત્ર મહાત્મ્ય ગાયું. સ્તોત્રની મહત્તા છે કે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન બને, ભગવાન અનુકૂળ બનાવવા દ્વારા. અને ભગવાન અનુકૂળ કેમ બને? આપણું ચિત્તને સ્થિર કરવા દ્વારા. ચિત્ત કેમ સ્થિર થાય? ભગવાનમાં રસ જાગૃત કરવા દ્વારા. રસ જાગૃત કેમ થાય? ભગવાનનો પરિચય થવા દ્વારા. પરિચય કેમ થાય? આ સ્તોત્રના પઠનથી. આ દરેક સ્તોત્રનો આ પ્રકારનો ગુણ છે. એમાં વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર, તદી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ભગવત પ્રીતિ ઉદ્દેશેન વિધીયમાનમ. આજે મહાભારતમાં વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે એ પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે ઈચ્છાથી રચાયેલું છે. ભગવત એક મનસ્કસ્ય સ્તોત્ર ભગવત પ્રિયતમત્વ આપાદયન. તો આ સ્તોત્રમાં પણ એ પ્રકારની શક્તિ છે કે ભગવાનને અત્યંત પ્રિય પ્રસન્ન કરે અને તેથી આ ભક્તને ભગવાન અત્યંત પ્રિય બનાવે. આપણે તો ભગવાન પ્રિય હોય જુદી વાત છે, પણ ભગવાનને આપણે પ્રિય બનીએ એ મહત્વની વસ્તુ છે. આજે સ્તોતુ ભગવત પ્રિયતમત્વ આપાદયન. આ સ્તોતુ છે અથવા સ્તુતિ કરનાર છે એને ભગવાનનો પ્રિયતમ બનાવે. તમ અનન્ય સાધારણ અહિક આમ સુગૈભવન સંયોજ્ય એમ કરીને જે કે ઈચ્છા હોય. આ બધા સ્તોત્રો એવા છે ને કે આપણે વિષ્ણુ સહસ્રના અંતે બધું ફળશ્રુતિ આવે છે, બધા પ્રકારનું ફળ મળે. અહીં અર્થાત આ લોકની અનેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય, પરલોકની સમૃદ્ધિ પ્રાપ્ત થાય. એવું છે ને કે આ ના પ્રાપ્ત નથી, મોક્ષની ઈચ્છા જન્મતી નથી લોકોમાં. જ્યાં સુધી આ બધી ઈચ્છાઓ પૂરી ના ત્યાં સુધી હજી મોક્ષની ઈચ્છા જન્મતી નથી. સારું પહેલા આ લે, ચલો પેટ ભરાયું હોય પેલું લે, પેટ ભરાયું હોય તો બીજું માણસ. છેવટે માણસ કે ચાલો મને મોક્ષ જોઈએ. અંતે નિરતિશે પરમાનંદ એને યોજાય એમ કરતા છેવટે આ નિરતિશે પરમાનંદ સાથે એને સંયુક્ત કરે છે. આ વિષ્ણુ સહસ્રનામ આમ જ કહે છે યુજ્યેતાત્મક સુખ શાંતિ શ્રી સ્મૃતિ ધૃતિ સ્મૃતિ કીર્તિ. આ સ્તોત્રમાં એવું મહાનતા છે, એવી શક્તિ છે કે આ સ્તોત્રનો પાઠ કરનારને સુખ, ક્ષમા, સંપત્તિ, ધૈર્ય, સ્મરણ શક્તિ, કીર્તિ આ બધું પ્રાપ્ત કરાવે. મંત્રાહ તદુષ્ટારઃ મહર્ષયશ્ચ. આ બધા 1000 નામ છે, લાવ્યા ક્યાંથી? બધા ભિન્ન ભિન્ન ઋષિઓએ જે નામ જે છે આપેલા એ બધા નામનું અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. આ બધા ઋષિઓ જે છે કેવાય મંત્ર દ્રષ્ટાર, વેદના મંત્રો દર્શન કરનાર જે આ બધા ઋષિઓ છે એમણે બધા ભગવત વિષ્ણુ નામ તત્ત ફલ વિશેષાદકમ મનવાના. આ બધા ઋષિઓ જાણે છે કે ભગવાન વિષ્ણુ એક નામ બધા પ્રકારનું ફળ પ્રાપ્ત કરાવનારું છે. ભગવાન વિષ્ણુ એક નામ એક ફળ પ્રાપ્ત કરાવે અથવા તો બધા જ ફળ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવનારું છે એવું માનનારા ઋષિઓએ આ બધા નામના દર્શન કરેલા છે. તો એવું નથી કે આ ભગવાનના નામ છે કોઈ બેસીને લખ્યા, એવું નથી. આ વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનના જે નામ છે એ કોઈ બેસીને લખ્યા નથી, એ પ્રગટ થયેલા છે. કોની દ્વારા પ્રગટ થયા? ભિન્ન ભિન્ન ઋષિ. ભગવાન વેદવ્યાસ દ્વારા એકલા પણ નહીં, અનેક બધા ઋષિઓ મુનિઓ દ્વારા આ બધા નામ પ્રગટ થયેલા છે. તેથી એ બધાનું સંકલન કરવામાં આવ્યું છે. તો આ બધાના પણ અનેક બધા ઇતિહાસમાં, પુરાણમાં, બીજા બધા ગ્રંથોમાં પ્રાપ્ત થતા હોય છે. તો તે ઋષિઓએ જે બધા નામના દર્શન કર્યા એ બધાનું અહીંયા સંકલન કરવામાં આવ્યું. ઋગ્વેદે છે, યજુર્વેદે તથૈવ સર્વસામસુ પુરાણે સોપનિષદિ તથૈવ જ્યોતિષેર્જુન. સાંખ્યે યોગ શાસ્ત્રે છે, આયુર્વેદે તથૈવ છે બહુની નામાની
કીર્તિતાની મહર્ષિભી ભગવાન અર્જુનને કહે છે મહાભારતમાં કે ઋગ્વેદમાં, યજુર્વેદમાં, અથર્વવેદમાં, સામવેદમાં, પુરાણમાં, ઉપનિષદમાં, જ્યોતિષશાસ્ત્રમાં, સાંખ્યમાં, યોગશાસ્ત્રમાં, આયુર્વેદમાં પણ ભગવાન કે મારા ઘણા બધા નામનું ગાન કરવામાં આવ્યું છે. આ બધાની રચના કરનાર ઋષિઓ મુનિઓ જુદા જુદા છે. એ દરેકે પોતપોતાની રીતે ભગવાનના આ ગુણોનું આ બધા નામ દ્વારા ગાન કરેલું છે. એમને કેટલાક નામ ભગવાનના ગુણનું વર્ણન કરે છે, કેટલાક નામ ભગવાનના કર્મનું વર્ણન કરે. ક્યાંક ભગવાનના પરાક્રમનું વર્ણન હોય, ક્યાં ભગવાનના ગુણનું વર્ણન હોય. આ પ્રકારના નામ બધા છે. ગૌણાની તત્ર નામાની કર્મજાની શિકાની છે. કેટલાક ભગવાનના સદગુણનું વર્ણન કરતા હોય, કેટલાક ભગવાનના પરાક્રમનું વર્ણન કરતા હોય. આ બધા આવા આ 1000 નામ છે એનું સંકલન કરવામાં આવ્યું. ભગવાન કૃષ્ણદ્વૈપાયનસ્તુ કૃતત્રેતા દ્વાપરયુગેષુ ક્રમેણ ધ્યાન યોજન અર્ચનૈ આયાસન સાધ્યૈ તત્ફલમ અવાપ્યતે યત્ફલમ અવાપ્યતે તત્ કલિયુગે ભક્ત્યા. આમાં તકલીફ શું છે કે આ કલિયુગની અંદર શું કરવાનું હોય? આ બધા લોકોનું અધિકારીત્વ ધીમે ધીમે બધું ક્ષીણ થતું જાય. કલૌ કલ્મષ ચિત્તારામ. આ કલિયુગના બધાનું ચિત્ત બહુ મલિન થઈ ગયેલું હોય છે. પાપ દ્રવ્યોપજીવીના. આપણે જે દ્રવ્ય પ્રાપ્ત હોય એમાં પાપ રહેલું હોય છે. કલિયુગની અંદર જે દ્રવ્ય પ્રાપ્ત એમાં કંઈક પાપ રહેલું હોવાના કારણે એ બધા પાપથી જે સંચિત દ્રવ્ય છે એનો ઉપભોગ કરવાના કારણે આપણું ચિત્ત પણ મલિન થતું હોય. વિધિ ક્રિયા વિહીનાના. અને વેદમાં જે વિધાન કરવામાં આવ્યું છે તો આપણે જાણતા નથી હોતા. એટલે કલિયુગની અંદર એવું છે ને કે પહેલા સત્યયુગ, પછી ત્રેતાયુગ, દ્વાપર યુગ. ધ્યાન કૃતે સત્યયુગમાં બધા લોકો સાત્વિક હતા માટે ભગવાનનું ધ્યાન કરવાની ક્ષમતા ધરાવતા હતા. યજન યજ્ઞ ત્રેતાયામ. ત્રેતાયુગમાં થોડુંક વળી અને રજોગુણ આવ્યો એટલે ધ્યાન કરવાની ક્ષમતામાંથી ધીમે ધીમે યજ્ઞ કરવાની ક્ષમતા ધરાવતા થયા. દ્વાપરે અર્ચન. દ્વાપર યુગમાં યજ્ઞ કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ, ભગવાનની અર્ચના કરતા થયા. તો કલિયુગમાં તો ભગવાનની પૂજા કરવાનું પણ આપણા મનમાં એવી સ્થિરતા હોતી નથી. ટૂંકમાં મનમાં જે પ્રકારની સૂક્ષ્મતા જોઈએ, પવિત્રતા જોઈએ, સ્થિરતા જોઈએ, ધીમે ધીમે ઘટતી ને ઘટતી જાય. તો સત્યયુગની અંદર તો એને કૃતયુગ પણ કહેવામાં આવે છે. એમાં તો લોકો ભગવાનનું ધ્યાન કરી શકતા હતા, એમ ભગવાનને પ્રાપ્ત કરે. દ્વાપર યુગમાં યજ્ઞ યાગાદી દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે. ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં અર્ચના પૂજા દ્વારા. એ કશું કરવાની ક્ષમતા કલિયુગના માણસોમાં કશું કરે. કલો સંકીર્ત કેશવમ. બસ હરેર નામ એવ કેવલમ. એટલે કલિયુગમાં માત્ર ભગવાનનું સંકીર્તન એક જ વસ્તુ કરવાની ક્ષમતા ધરાવે છે. તો ભગવાન વેદવ્યાસે જોયું. અને મહત્વની વસ્તુ એ છે કે સત્યયુગમાં ધ્યાનથી જે પ્રાપ્ત થાય, ત્રેતાયુગમાં યજ્ઞયાગાદિથી પ્રાપ્ત થાય, દ્વાપર યુગમાં જે અર્ચનાથી પ્રાપ્ત થાય, એ આ ધ્યાન યજન રચનાથી જે ફળ પ્રાપ્ત થાય એ બધું કલિયુગની અંદર ભક્તિપૂર્વક જયારે ભગવાનનું નામ સંકીર્તન કરવામાં આવે ત્યારે કોઈ પ્રકારના પ્રયત્ન વગર એ જ ફળ પ્રાપ્ત થાય જે બીજા યુગમાં બધા ખૂબ સૂક્ષ્મ સાધનથી પ્રાપ્ત થતું. ધ્યાન વગેરે અત્યંત સૂક્ષ્મ સાધન છે, બહુ પ્રયત્ન માંગી લેનારા છે. એનું જે પ્રાપ્ત થતું હતું એ જ કલિયુગમાં ભક્તિપૂર્વક ભગવાનના નામનું સંકીર્તન કરવાથી એ જ ફળ પ્રાપ્ત થાય. આ પ્રકારની સમજ ધરાવનારા વેદવ્યાસ છે. ઋષિ પરિગીતાની સર્વાદરણ્યાની વિશિષ્ય કલિયુગ જનજુષામ મનુષ્યાણામ અત્યાદરણ્યાની. ટૂંકમાં બધા ઋષિમુનિઓએ જે બધા નામ સંકલન કરેલું, એ નામ જે બધા ઋષિમુનિઓ પ્રગટ કરેલા એનું સંકલન કર્યું એમણે આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રની અંદર. આમ મહાભારત એ બધા જ વેદ, ઇતિહાસ અને પુરાણમાં સારભૂત મહાભારત છે. એ મહાભારતનું સારભૂત થયું વિષ્ણુ સહસ્રનામ. તો બધા વેદનો સારભૂત થયા બધા પુરાણો, એ પુરાણોનું સારભૂત થયું ઇતિહાસ, અને ઇતિહાસ આ મહાભારત છે એનું સારભૂત થયું વિષ્ણુ સહસ્રનામ. સત્સુઅપી અનેકેષુ વિષ્ણુ મુક્તનામસુ અનાયાસેન સકલ પુરુષાર્થ સાધકમ અખિલ પાવભયાપહમિદમ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રમ તેભ્ય. આમ ભગવાનના પાછા ઘણા બધા સ્તોત્રો છે, તો વિષ્ણુ સહસ્રનામ છે એ સર્વોત્તમ સ્તોત્ર છે. આમ મુક્ત કરનારા, આપણે મુક્તિ પ્રદાન કરનારા ભગવાન અનેક બધા નામ છે, અનેક સ્તોત્રો પણ છે. એ બધામાં આ વિષ્ણુ સહસ્રનામ છે એ સૌથી વધારે અસરકારક છે, સૌથી વધારે શક્તિશાળી છે. વિષ્ણુ એકૈક નામાની સર્વવેદાધિકાની છે
તેભ્યો અનંત નામેભ્યો અધિકમ નામ સહસ્રકમ. આ ભગવાન વિષ્ણુ એક એક નામ છે એ બધા વેદ પણ ચડી જાય છે. એ બધાની અંદર પણ આ નામ સહસ્ર છે એ સર્વશ્રેષ્ઠ છે. એમ કરીને આ વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર છે એનો મહિમા કહેવામાં આવ્યો. મહાભારતનો મહિમા કયો, સ્તોત્રનો મહિમા કયો, એ બધા સ્તોત્રમાં આ વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર છે એનો મહિમા કહેવામાં આવ્યો. એટલા જ માટે આ સેતુ હિમાચલાંતર્વર્તિભિ અનેકૈ આસ્તિકૈ મહાજનૈ. એટલા જ માટે હિમાચલથી માંડીને સેતુ બંધ રામેશ્વર સુધી સમગ્ર ભારતની અંદર કેટલા આસ્તિક લોકો સવાર બપોર સાંજ ત્રણ સંધ્યા સમયે ક્યાં એક વાર, બે વાર, 3 વાર આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરતા જોવામાં આવે છે. કારણ કે એ આ સ્તોત્રની મહત્તા છે. બધા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્રનો પાઠ કરતા હોય છે. જોડે જોડે જે નાનું મોટું ફળ પાસે, કોઈને નોકરી જોઈતી હોય, કોઈને ફલાણું જોઈતું, એ બધા માટે પણ લોકો આ સ્તોત્રનો પાઠ કરતા જોવામાં આવે છે. આ સ્તોત્રની મહત્તા બતાવે છે. અનેક જન વિદિતમ તથા અનુભૂતમ અદ્યાપી અનુભૂયતે છે. આ તો સેંકડો વર્ષનો અનુભવ છે કે લોકોએ આ સ્તોત્રનો પાઠ કરીને પોતાની ઈચ્છિત ફળ પ્રાપ્ત કરેલું છે અને પ્રાપ્ત કરી રહ્યા છે. તો હવે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે એ બધા ધર્મ કરતા ઉત્કૃષ્ટ છે. બધા ધર્મ બહુલ આયાસ સાધ્ય દેશ કાળાદિ નિયમા અનેક કારક સાપેક્ષ શ્રૌતાદિ કર્મણ. આમ જોવા જઈએ તો વેદની અંદર જે બધા કર્મ છે ને, અગ્નિહોત્રાદિ સર્વશ્રેષ્ઠ કહેવાય. બહુ અઘરા છે. એમાં બહુ બધી જાત ખૂબ ધ્યાન રાખવું પડે. એક તો ખૂબ પ્રયત્ન કરવો પડે. યજ્ઞ આદિ કરો, અનેક બધી સાધન સામગ્રી બહુ ભેગી કરવી પડે. તો આપણે તો ત્યાં જઈએ તત્વતીર્થમાં એટલે સીધા આહુતિ આપતા હોઈએ, પણ એની પાછળ કેટલી બધી મહેનત થતી હોય છે ને, એમ તો કે આપણે કલ્પના પણ નથી આવતી. કેટલા દિવસોથી થતું હોય ને, કેટલી સામગ્રી, કેટલી બધી વસ્તુ થાય, બહુ થાય બધું. એમાં પાછળ પેલા વડના ટેટા જોઈએ, એના ફળ, એવું જ નથી કે આમ ગમે તેમ કયું દ્રવ્ય જોઈએ, ક્યાંથી લાવવું જોઈએ, કયા પ્રકારનું બળતણ એમાં જોઈએ. તો પછી અમુક પ્રકારના જ વૃક્ષ દક્ષિણ ભારતમાંથી પાછા લઈ આવતા હોય ને પેલા ઉત્તરમાંથી લઈ આવતા હોય. એ બધી સામગ્રી ભેગી કરવાની અને એમાં અનેક બધો પ્રયત્ન. પછી અમુક સમય થવું જોઈએ, અમુક રીતે થવું જોઈએ, પૂર્વાભિમુખ થઈને થવું જોઈએ, પછી ઉપર ઢાળ, નીચે ઢાળ, કઈ જાત દિશામાં તમારે જોવું જોઈએ, આ બધાને બહુ ધ્યાન રાખવાનું છે. કયા સમયે થવું જોઈએ, કયા સ્થળે થવું જોઈએ. એટલે શાસ્ત્રીજી આવે ને ચારે બાજુ નજર કરે, કઈ જગ્યાએ બી આપણે યજ્ઞની વિધિની રચના કરી. ગમે તે ના કરે, ફલાણા ખૂણામાં અગ્નિ ખૂણામાં કરો ને પેલા ખૂણામાં કરો, આ દિશામાં જોઈને કરો. પછી આ ઢાળ આમ જાય છે, ઢાળ પેલી બાજુ જાય છે, કઈ આ બધું જોઈ છે ને આ બધું કરવું પડે. અને તેથી આ બધા જે કર્મો છે ને એ કઈ આપણે એકદમ કરી શકતા નથી હોતા. એ કરવા માટે ખૂબ પ્રયત્ન જોઈએ, ખૂબ બધા દ્રવ્ય જોઈએ, ખૂબ બધી જાણકારી જોઈએ અને એના માટે ખૂબ બધું શિસ્ત બધું જોઈતું હોય છે. તેથી મોટા ભાગના માણસો આ બધા વૈદિક કર્મ છે ને એ કે બહુ તરત કરી શકતા નથી હોતા. ભલે એવું કરી શકીએ તો આપણે બધું પ્રાપ્ત થાય. ટૂંકમાં વૈદિક કર્મ છે એમાં આપણને અભ્યુદય નિશ્રેયસ, એટલે આપણને ભૌતિક ને આધ્યાત્મિક બધી સંપત્તિ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. બધા જો આપણે કરી શકીએ તો આપણે કરવું અઘરા છે. તો ભગવાન નામ સંકીર્તનમાં શું? ભગવાન નામ સંકીર્તન તું યાગ હોમાદેવ હિંસાયા. એક તો બીજું શું થાય છે, આપણે યજ્ઞ યાગ કે હિંસા થવાની અંદર લાકડા અંદર હોય કે છાણ અંદર છાણા નાખીએ ને તો ક્યાંક જીવ જંતુ તો આવી જ જવાના. તદ ઉપરાંત આપણે જે કંઈ દ્રવ્ય અંદર નાખીએ, જે કે અનાજ વગેરે નાખીએ એમાં પણ જીવ તો હોય છે. તેથી આ યજ્ઞ યાગ આદિ આપણે ગમે તેની સવારી કરીએ તો પણ કઈ હિંસા થવાની. અને લોકો કહે પાછા કે કેટલું ઘી તમે અંદર નાખ્યું, શું કર્યું આ બધું, એટલે એ પણ હિંસા થવાની. બીજા કોઈના મોડે ના જાય, નહીં જાય. એટલે એક આમ તો કંઈક જે દૂધ, દહીં, ઘી કે જે દ્રવ્ય આપણે અંદર તલ જે કે અંદર હોમતા હોઈએ એ બધાનો બીજો ઉપયોગ થઈ શકતો હોય છે. એ ઉપયોગ કરવાને બદલે એટલે એ બધાને એના ઉપયોગથી વંચિત રાખીને આપણે આમાં આવું આપણે કઈક હિંસા થાય. આમ યજ્ઞ યાગ આદિ કરવામાં અનેક બધો પ્રયત્ન રહેલો હોય, આયાસ રહેલો હોય, હિંસા રહેલી હોય, કાય ક્લેશ છે, અનેક પ્રકારનો કાયાનો ક્લેશ રહેલો હોય. એવું નથી કે તમે આવીને સીધા આહુતિ આપી શકો. ભાઈ એના માટે તો તમારે સ્નાન બાન કરેલું હોવું જોઈએ, ઉપવાસ કર્યો હોવો જોઈએ, બ્રહ્મચર્યનું વ્રત કર્યું હોય, એવું જયારે એવું તપશ્ચર્યા કર્યો તો ઘણા બધા પંડિતો હોય છે. તો અમુક પ્રકારના આપણે પહેલા એક ગોપાલ કરીને શાસ્ત્રી હતા, આ શાસ્ત્રીજીને પહેલા એમ ફલાણા આપણે યજ્ઞ કરતો કે મારાથી નહીં થાય. કેમ? એ માટે યોગ્યતા મારામાં નથી.
એને માટે જે પ્રકારની તપશ્ચર્યા કરવી પડે એટલી તપશ્ચર્યા મારામાં નથી, માટે હું ના કરું. પેલા સાથે ફલાણા તો અમે એનાથી દીક્ષિત નથી. એટલે ટૂંકમાં આ બધા યજ્ઞ યાગાદી કરવા માટે એ પ્રકારની આપણામાં યોગ્યતા હોવી જોઈએ, તપશ્ચર્યા હોવી જોઈએ. ઋત્વિકાદિ પુરુષાંતરસ્ય ઘણી વસ્તુ આપણે થાય ને માટે આપણે પેલા પંડિતોને બોલાવવા પડે. ચરુ પુરોડાશાદાદિ દ્રવ્ય નિયમસ્ય અમુક પ્રકારનું દ્રવ્ય જ હોમ કરવું જોઈએ, ચરવું જોઈએ, પુરોડાશ વગેરે. પ્રાચીન પ્રમાણાદિ દેશ નિયમસ્ય તો પૂર્વ દિશામાં કરવું જોઈએ ને ફલાણી રીતે કરવું જોઈએ, અમુક સ્થળે કરવું જોઈએ. દર્શાદિ કાળ નિયમસ્ય છે અને અમુક દર્શ પૂર્ણ, અમુક પૂર્ણિમા દિવસ થાય, અમાવાસ્ય અમુક દિવસે જ થાય. આ બધા નિયમોનું પાલન કરો ત્યારે તમને મુંડકો પણ બધું કહેલું છે કે જો આ નિયમમાં જો ભૂલ થાય તો તમને ફળ તો ના મળે ને કઈ જાતનો દોષ થાય અને શું નરકમાં કેટલાય 7 જન્મ સુધી જવું પડે. એટલે આ બધી જાતનું જોખમ રહેલું. ટૂંકમાં આ બધાનું ફળ મોટું ખરું, પણ જેમ ફળ મોટું એમ જોખમ મોટું હોય. પેલા પ્રાણાયામમાં ફળ મોટું, પણ જો આ પ્રાણાયામથી આમ જતો રહ્યો તો પછી માણસ કી ચસ્કી શું થઈ ગયું ખબર ના પડે આપણને. એટલે જેમ દવાઓ બધી જોરદાર હોય ને તેનું ફળ પણ બધું જોરદાર હોય ને એમાં જોખમ પણ વધારે રહેલું હોય. એના કરતા આપણું આ સારું, હરડે સારામાં સારી બધામાં. એ પેલા કે આ બીજી બધી દવા માટે હરડે બધી દવાની એક જ દવા. તેવી રીતે આ આપણા આ બધા સંકીર્તન જે હરડે જેવું છે, બધું કામ કરે. પેલા કહે ને કે એક જ પેલા વહી આ માણસ આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે સૂંઠના ગાંગડે ગાંધી થઈ ગયો. એક જ સૂંઠનું ગાંગડું રાખીને ગાંધી, તેવી રીતે આ હરડે દવા એક જ ના આવડે, માણસ વૈદ્ય થઈ ગયો. જોને એક જ વસ્તુ આપે. નસીબ જો કે બધા લોકોને પેટની તકલીફ એટલે હરડેથી મોટાભાગના લોકોને વ્યાધિ દૂર થઈ જાય. એટલે એની નામના પ્રસરી ગઈ એટલે એને રાજવૈદ્ય બનાવી દેવામાં આવે. રાજવૈદ્ય તો બની ગયો, એને બિચારાને ખબર નહીં. એટલામાં કોઈક બીજા રાજાએ એમના પર ચઢાઈ કરી. અંતેથી આ બધા સૈનિકો જે હતા, સૈનિકોને કઈ બીમારી આવી, આ રાજા હવે કરવું શું? એટલે પછી તો એક જ દવા બધાને હરડે આપી દીધી. એટલે પેલા સૈનિકોને પડાવ નાખી દો તો પછી હવે કારણે 4, 5, 6 જે આંટા મારવા પડ્યા. પણ થયું શું કે સામેવાળાની પેલી જે પક્ષ હતો ને સામેનો જોયું કે આમાં આટલા લોકો છે. પેલા કોઈ ગણ્યા બધા કે કેટલા ગુપ્તા છોડ્યા ગણ્યા કે કેટલા છે, 6 ગણા થયા કે આ તો બહુ મોટું સૈન્ય ભાગ એમ કે ભાગી ગયા. એટલે હરડે બધી દવાની ગરજ સારે એના જેવું થઈ ગયું. તેવી રીતે આ બધા વૈદિક કર્મ ને આ બધું કરવાને બદલે બધાની ગરજ સારનાર કયું કયું છે? નામ સંકીર્તન. એમાં હિંસા નહીં, કયા સમય કરવું એવું પણ નિયમ નહીં. આ બધા વેદના મંત્રી વાત નહીં કરતા. આપણે તો રામ નામ ની વાત કરીએ કે વિષ્ણુ સહસ્ત્ર ની વાત કરીએ. જયારે કરવું હોય ત્યારે કરો, જે સ્થળે કરવું હોય તે સ્થળે કરો. જે પુરુષ હોય કે સ્ત્રી હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, બ્રાહ્મણ હોય કે શુદ્ર, જેને કરવું હોય એને કરે. ભગવાન કહે છે કે મારી ભક્તિ માટે કોઈ પ્રકારની અધિકારીત્વની જરૂર નથી. સ્ત્રીઓ વૈશ્યાસ્ત્રા શુદ્ર તે વિયાંતિ પરામ ગતિ એ પીસ્યુ પાપ જે હોય તે ટૂંકમાં બધાનો અધિકાર છે. એવું હોવાને કારણે આ સરળમાં સરળ દવા થઈ ગઈ. દ્રાગ એવ અનુષ્ઠાતું સુશકતયા. કારણ કે એમાં કોઈ પ્રકારની અપેક્ષા કઈ દ્રવ્ય જ ના જોઈએ ને, એમાં કોઈ પંડિતજી ના જોઈએ, એમાં કોઈ દ્રવ્ય ના જોઈએ, કોઈ જાતની સામગ્રી ના જોઈએ, કોઈ જાતનો કાય ક્લેશ પણ નહીં. ખાઈ પીને મજા કરો. એટલે કહે છે સુખમ શયાના નિલયે નામાને વિષ્ણુ પ્રવનંતી મર્ત્યા. પોતાના ઘરમાં આરામથી સુતા સુતા ભગવાન વિષ્ણુ નામ લેતા લેતા પણ તે પણ લોકો ભગવાનમાં વિલીન થઈ જાય. એટલે કોઈ જાતની જરૂર મજા છે બાબુ. એટલા માટે વૈષ્ણવ લોકો ખાઈ પીને મજા કરો અને ભગવાનનું નામ દો. એ લોકોના તમારા બધા સંન્યાસ બંન્યાસ આ બધી જરૂર નથી. તમે લોકો જાણતા નથી ભગવાનની આરાધના કેમ કરવી. એટલે સુખમ શયાન નિલયે નિજેપી નામાને વિષ્ણુ પ્રવનંતિ મર્ત્યા અનુષ્ઠાતુમ સુશકતયા અનાયાસેનૈવ એત સહસ્રનામ કીર્તનતઃ અભ્યુદય નિશ્ચય પ્રાપ્તિ સુલભાયતે વિજ્ઞાયતે. તેથી પેલા વૈદિક કર્મથી અનેક પ્રકારનો આયાસ વેઠીને જે થાય એ આ બહુ સરળતાથી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના પઠનથી એ જ અભ્યુદય નિશ્ચય અર્થાત આ વ્યાવહારિક અને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત. અત્ર ભાષ્યથી એટલા પણ આપણે ભાષ્યનો અભ્યાસ કરીશું ત્યારે શંકરાચાર્યજી પૂછે છે અસ્ય સ્તુતિ લક્ષણસ્ય અર્ચનસ્ય આદિ કે કેમ કારણ? આ ભગવાનની સ્તુતિ રૂપી અર્ચના જે કરીએ છીએ એ બધા કરતા અધિક એનું કારણ છે. એ સમયે સર્વધર્માણામ ધર્મો અધિકતમો મત. ભીષ્મ પિતામહ કહે છે કે
यद एष मे सर्वधर्माणां धर्मो अधिगतमो मतः यद भक्त्या पुंडरीकाक्षस्य સ્તવૈરચન નર સદા. આ ભગવાનના સ્તુતિરૂપી અર્ચના, પેલી અર્ચના પણ નહીં, ભગવાનની સ્તુતિરૂપી અર્ચના છે. બધા ધર્મમાં સર્વશ્રેષ્ઠ ધર્મ છે. તો એવું શું છે જે આ સ્તવનને સર્વશ્રેષ્ઠ ધર્મ બનાવે છે? ઉચ્યતે હિંસાદિ પુરુષાંતર દ્રવ્યાંતર દેશ કાલાદિ અનપેક્ષત્વમ. ટૂંકમાં આમાં કોઈ વસ્તુની અપેક્ષા નથી, કોઈ હિંસા નથી, બીજા કોઈ પંડિતજીની જરૂર નથી, કોઈ દેશ કાળ વગેરે નિયમની અપેક્ષા નથી. એને કારણે આ જે સ્તુતિ કરો વર્ચના છે એ સર્વશ્રેષ્ઠ ધર્મ બની ગયો. એથી તાની વક્ષ્યામી ભૂત આમાં કહ્યું છે કે ભૂતિ માટે હું તને કહીશ. ભૂતિ એટલે શું? શંકરાચાર્ય અર્થ કરે છે કે ભૂતિ અર્થાત બધો જ પુરુષાર્થ, ધર્મ અર્થ કામ મોક્ષ. ટૂંકમાં વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે, એમાં મોક્ષ સુધી બધો જ પુરુષાર્થ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. ધર્માર્થ કામ સિદ્ધે મોક્ષ સિદ્ધે છે એ તો સ્તોત્ર વિનિયોગ કથિત. ધર્મ અર્થ કામ એટલે અભ્યુદય અને મોક્ષ એટલે નિશ્રેયસ. આ બંને માટે આ સ્તોત્રનો પ્રયોગ કરવામાં આવે છે. બીજી એક વસ્તુ પણ છે કે પેલા બધા જે વૈદિક કર્મ બધું છે અને પેલા યંત્ર તંત્ર મન આ બધાની અંદર જો કંઈક આડું ભૂલ કરી તમે તો ઘણી મુશ્કેલી બી થાય એવું છે. પાછું કિંચ બહુલાયાસ સમધિતમપી સર્વસ્માર્થ ધર્મજાતમ પ્રામાદિક અપરાધ લેશતા ન ફલાય કલ્પતે. એમાં જો પ્રમાદને કારણે થોડો પણ અપરાધ થઈ ગયો તો ફળ પ્રાપ્ત ના થાય. ભગવાન નામ શું ને તાદૃશમ વૈગુણ્યાપાદકમ કિંચિત અસ્તિ. ત્યારે ભગવાન નામ સ્મરણ ની અંદર કે નામ સંકીર્તનમાં વૈગુણ્ય એટલે કે એને ઉતરતું બનાવે, કે એને ગુણ રહિત નું બનાવે, કે દુર્ગુણ વાળું બનાવે, એવું કશવામાં છે જ નહીં. કદાચ ભગવાન નામ સ્વપી સત્સ્વપી સચ્ચિદ અસન્નિંદાદિ નામાપરાધેષુ. ધારો કે કદાચ નામનું રટણ કરવામાં ભૂલ પણ થઈ જાય, સ્વામી કદાચ આપણાથી પેલા ઉચ્ચારમાં ભૂલ થઈ જાય તો શું, કશો વાંધો નહીં. નામાપરાધ યુક્તાના નામાન્યવ હરત્યઘમ. આ નામ સંસ્મરણ કરવા, સંકીર્તન કરવામાં જે અપરાધ કર્યો હોય એ અપરાધ કોણ દૂર કરે? આ નામ જ દૂર કરે. નામાની હરંત્યઘમ. તો ભગવાનનું નામનું સ્મરણ કીર્તન કરવામાં જે અપરાધ થયો હોય એ અપરાધને કારણે જે કઈ પાપ થયું હોય એ પાપ હરણ કોણ કરે? આ નામ હરણ કરે. અવિશ્રાંત પ્રયુક્તાની તાન નિવાર્થ કરાણી છે. તેથી કોઈ પ્રકાર સતત આપણે એનો પ્રયોગ કરી ત્યારે બધા પ્રકારનો અર્થ એ સિદ્ધ કરતા હોય છે. અને તેથી આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે એનું સંકીર્તન આપણને અભ્યુદય નિશ્રેયસાદ ધર્માર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. એટલે ભગવાનની સ્તુતિ છે, ભગવાનના સ્વરૂપનો પરિચય કરાવે, ભગવાનના અસાધારણ ગુણનો પરિચય કરાવે, એમ કહીને ભગવાનમાં આપણને રસ આસક્તિ ઉત્પન્ન કરે, એમ કહીને ભગવાનમાં આપણા ચિત્તને નિષ્ઠ બનાવે, એમ કહીને ભગવાનને આપણને અભિમુખ બનાવે, એ ભગવાનને આપણે કૃપા પ્રાપ્ત બનાવે અને એ પ્રકારે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે. આ પ્રકારની ક્ષમતા આ સ્તોત્રમાં છે. તો આ પ્રકારે આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું મહાત્મ્ય છે એ કહેવામાં આવ્યું. થોડુંક આગળ વાંચીને આપણે પછી આ જે પુસ્તક છે એ પુસ્તકનો અભ્યાસ છે એ આવતા ક્લાસે શરૂ કરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આ મંગલાચરણ શ્લોકો છે જે સચ્ચિદાનંદ રૂપાય कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासम् सर्वलोकहिते रतम् वेदाब्जभास्करं वन्दे समाधिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै। આગળ વધીએ પહેલા જે પુસ્તક છે એમાં આગળ બહુ સરસ નિવેદન કરાવું છે પ્રાર્થના એની આગળ પાડે। हनुमान प्रसाद पोदार जी लखेलू है महाभारत में भगवान के अनन्य भक्त पितामह भीष्म द्वारा भगवान के जिन परम पवित्र सहस्रनामों का उपदेश किया गया उसी को श्री विष्णु सहस्रनाम कहते हैं। महाभारत में अनुशासन पर्व में भीष्म पितामह ने युधिष्ठिर वच्चेना संवाद में एक समय भीष्म पितामह युधिष्ठिर ने भगवान सहस्र क्यारेक लोग सहस्त्र एवं उच्चार करता હોય છે नहीं सहस्र ત્યાં ત નથી सहस्र स्त्र છે स्त्र नहीं પણ स्त्र। तो भगवान ये सहस्र अर्थात 1000 नाम नो उपदेश કર્યો એને विष्णु सहस्रनाम कहવામાં આવે છે। भगवान के नामों की महिमा अनंत है। हीरा लाल पन्ना सभी बहुमूल्य रत्न है। तो यदि वे किसी निपुण जड़िए के द्वारा सम्राट के किरीट में यथास्थान जड़ दिए जाए तो उनकी शोभा बहुत बढ़ जाती है। आम बहुमूल्य रत्नो होय तो कोई पारखू होय अने कोई राजाना मुगटनी अंदर ए रत्न योग्य स्थाने जड़वामां आवे त्यारे आम तो रत्न मूल्यवान छे ज शोभायमान पण छे परंतु ज्यारे एमने एवा शोभाना स्थान पर योग्य रीते जયારે જડવામાં આવે ત્યારે એમની શોભા અનેક ગણી વધી જાય છે। ટૂંકમાં જે વસ્તુ છે એની શોભા દેખાડનારો પણ કોઈ જોઈએ। આપણને વસ્તુ મૂલ્યવાન હોય પરંતુ મૂલ્ય દેખાડનારો કોઈ જોઈએ।
વસ્તુ સુંદર હોય પરંતુ એની સુંદરતા દેખાડનારું જોઈએ, અને સુંદરતા ત્યારે દેખી શકાય જ્યારે એને સરસ મઢવામાં આવે. કોઈ ચિત્ર હોય એને પણ સરસ મઢવામાં આવે ત્યારે એની અંદરની સુંદરતા છે એ વધારે ઉપસી આવતી હોય છે. તેવી રીતે ભગવાનના નામની સુંદરતા વગર તો છે પ્રશ્ન નથી, છતાં એમને પણ યોગ્ય રીતે ઉપસાવવામાં આવે ત્યારે એમની સુંદરતા આપણે જોઈ શકીએ. એ જ કહે છે, यद्यपि भगवान के नाम के साथ किसी उदाहरण की समता नहीं हो सकती. भाई हीरा होय के પછી લાલ હોય કે પન્ના હોય, બધા ભલે મૂલ્યવાન રત્નો હોય, પરંતુ કે ભગવાનના નામની ઉપમા ના કરી શકે. છતાંય પણ મૂલ્યવાન કોને કહેવાય એ સમજાવવા માટે માત્ર હીરો વગેરેનું ઉદાહરણ આપવામાં આવ્યું. કઈ ભગવાનના નામના મૂલ્યની સરખામણી આ બધું ના કરી શકે. तथापि समझने के लिए इस उदाहरण के अनुसार भगवान के एक सहस्त्र नामों को शास्त्र की रीति से यथास्थान आगे पीछे जो जहां आना चाहिए था वहीं जोड़कर विश्व सदृश निपुण जड़िए ने एक परम सुंदर परम आनंदप्रद अमूल्य वस्तु तैयार कर दी है. तो भीष्म पितामह रूपी एक झवेरी एमणे भगवान 1000 જ નામ છે એને જ્યાં જડવા જોઈએ ત્યાં જડેલા છે. તો વિશ્વમ વિષ્ણુ વષટકાર ભૂત ભવ્ય ભવત પ્રભુ, આ દરેક નામ જે જગ્યાએ હોવું જોઈએ પહેલા પછી એ જગ્યાએ બરોબર ગોઠવવામાં આવ્યું છે. એમ કરીને આ બધા 1000 રત્નો એક સુંદર એક ચીજ તૈયાર કરવામાં આવી. એ કહ્યું કે દરેક વસ્તુને જ્યાં જોડવું જોઈએ ત્યાં જોડીને એક બહુ જ સુંદર એક અમૂલ્ય વસ્તુ તૈયાર કરવામાં આવી. एक बात समझ रखनी चाहिए कि जितने भी ऐसे प्राचीन नाम संग्रह कवच या स्तवन है वे कवि की तुकबंदी नहीं है. એવું નથી કે આપણે જોડી કાઢેલી વસ્તુઓ હોય, બધા જે નામ હાથમાં બધા જોડી કાઢે એવું નથી. એટલે આવા જે બધા આપણા પ્રાચીન, આપણા અર્વાચીનની વાત નથી કરતા, પ્રાચીનની વાત કરવામાં આવે છે. કારણ કે પ્રાચીન જે બધા આવા નામ, તો નામ સંગ્રહ જેને કહેવાય, 1000 નામનો સંગ્રહ હોય, 300 નામનો સંગ્રહ હોય, 108 નામનો સંગ્રહ હોય, બધા ઘણા સ્તોત્ર હોય છે. અષ્ટોત્તર શતનામ સ્તોત્ર, ત્રિંશતિ સ્તોત્ર, 300 નામનું સ્તોત્ર હોય, 1000 નામનું સ્તોત્ર. આ બધા સ્તોત્રો જે છે, ઘણા બધા કવચ છે, બીજા સ્તવન છે. આ બધા એવું છે કે કોઈ કે બસ એમ કરીને જોડી કાઢેલા જોડકડા નથી. सुगमता और सुंदरता के लिए आगे पीछे जहां तहां शब्द नहीं जोड़ दिए गए हैं. એવું નથી કે એ બધા જે શબ્દો આ સહસ્રનામમાં હોય કે સ્તોત્રમાં હોય એ કંઈક સારું દેખાય કે સરળ બને કે પછી છંદ બેસે કે પ્રાસ બેસે માટે જેમ તેમ જોડી દેવામાં આવ્યો, जो નથી જોડેલા. परंतु इस जगत और अंतर जगत का रहस्य जानने वाले भक्ति ज्ञान योग और तंत्र के साधन में सिद्ध अनुभवी पुरुषों द्वारा बड़ी ही निपुणता और कुशलता के साथ ऐसे जोड़े गए हैं कि जिससे विशेष शक्तिशाली मंत्र बने हैं. परंतु જેમને બધું જ રહસ્ય ખબર હોય, આ જગતનું રહસ્ય ખબર હોય અને આધ્યાત્મિક જગતનું પણ રહસ્ય ખબર હોય એવા ભક્તિ જ્ઞાન યોગ તંત્ર આ બધા સાધનોમાં સિદ્ધ મહાપુરુષો જે હોય અને જેમણે આ બધાનો અનુભવ કર્યો, અનુભવી મહાપુરુષો હોય, એમણે એવી નિપુણતાથી ને કુશળતાથી આ બધા શબ્દો એવી સરસ રીતે કોઈ ક્યાં તો સ્તોત્રની અંદર હોય કે સ્તવનની અંદર હોય કે નામ સંગ્રહમાં બધા સરસ રીતે જોડેલા છે. એને કારણે માત્ર 1000 નામ ન રહેતા एक शक्तिशाली मंत्र बनी जाए छे. और जिनके यथारीति पठन से यह लौकिक और पारलौकिक कामना सिद्धि के साथ ही यथाधिकार भगवान की अनन्य भक्ति या सायुज्य मुक्ति तक की प्राप्ति सुगमता से हो सकती है. तो एवा बधा शक्तिशाली मंत्रो जाने के बनी गया है कि एमनु यथारीति पठन से तो जे कहेवामां आवी होय ए प्रकारे जो पाठ करवामां आवे, पाठ करवामां उच्चारणनी शुद्धि होय अने ए तो बड़ो खરું. जोड़े जोड़े घणी વાર पाठ करवा माटे કેટલીક રીત બતાવવામાં આવતી હોય. જેમ કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો હોય તો પહેલા આ કરો અને પછી પેલું કરો, વચ્ચે પેલું એમ કરીને એની આખી રીતે બતાવવામાં, એ પ્રકારે પાઠ કરવામાં આવે.
તો ઇહલૌકિક और पारलौकिक આ લોકમાં અને પરલોકની અંદર કામના સિદ્ધિ કે સાથ જે કામનાઓ હોય, આ દુનિયાવી કી કામનાઓ હોય કે પરલોકની સ્વર્ગની કામનાઓ હોય, બધી જ કામનાઓ પૂરી કરી શકે. તદુપરાંત યથાધિકાર કયા પ્રકારનો અધિકાર આપણે પ્રાપ્ત કર્યો છે એને અનુસરીને ભગવાન અનન્ય ભક્તિ આપણે આગળ ચર્ચા કરી કે આ જેમ કે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ના બધા જે સ્તોત્રો છે એમાં ભગવાનના અસાધારણ ગુણોને બહુ સુંદર રીતે એને ઉપસાવવામાં આવ્યા હોય છે. ભગવાનનું સ્વરૂપ અને ભગવાનના અસાધારણ જે ગુણો છે એનું બહુ સુંદર વર્ણન એમાં હોય છે. એટલે આ સ્તોત્રના પાઠની જોડે જોડે આપણે ભગવાન સ્તોત્રના પાઠને કારણે ભગવાનના સ્વરૂપથી અને એમના અસાધારણ ગુણો પરિચિત થઈએ અને જેમ જેમ ભગવાનના મહાત્માથી પરિચિત થઈએ તેમ તેમ આપણો ભક્તિભાવ જાગૃત થાય. આમ ભક્તિભાવ જાગૃત કરવા માટે આ એક બહુ સુંદર સાધન છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સ્નેહ. ભગવાનના મહાત્માનું જ્ઞાન, મહિમાનું જ્ઞાન, એની મહાનતાનું જ્ઞાન, એની ઉદારતાનું, કરુણાનું, કૃપાનું અને એ બધું જેમ જેમ આપણે જ્ઞાન થતું જાય તેમ તેમ એના પ્રત્યે આપણો આદર ભાવ અને ભક્તિભાવ ઉદય થાય અને ધીમે વધતો જાય. અને છેવટે એમ લાગે કે બીજી આમ તો આપણી ભક્તિ તો છે જ, પણ ભક્તિ અનેક જગ્યાએ બધી વહેંચાઈ ગયેલી છે. જે વસ્તુ આપણને જીવનમાં મહત્વની લાગતી હોય એના પ્રત્યે આપણો ભક્તિભાવ હોય, પણ ધીમે 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 બીજી બધી વસ્તુઓ પોતાનું મહત્વ ગુમાવતા જાય અને ભગવાન વધારે ને વધારે મહત્વ આપણા જીવનમાં પ્રાપ્ત કરતો જાય. તો જેમ જેમ ભગવાનની મહાનતા જાણીએ તેમ તેમ બીજી બધી મહાનતાઓ ફિક્કી પડતી જાય. અત્યારે આપણે ઘણી વસ્તુઓ માટે માન હોય કારણ કે એ મહાન છે, કોઈ મહાપુરુષો હોય, બીજી બધી વસ્તુઓ હોય, પણ જેમ ભગવાનની મહાનતા જાણીએ તેમ તેમ એ બધાની મહાનતા ફિક્કી પડતી જાય અને તેથી એ બધી જગ્યાએ જે આપણો ભક્તિભાવ છે એ ધીમે ધીમે ત્યાં છૂટીને બધો ભગવાનમાં હોય બધો કેન્દ્રિત થાય. અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ અર્થાત ભગવાન સિવાય બે કોઈનો ભક્તિભાવ ન રહે એ પ્રકારની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરવાની ક્ષમતા આ બધા સ્તોત્રમાં છે. યા સાયુજ્ય મુક્તિ. તમને જે જોઈતું હોય, મુક્તિ જોઈતું તો મુક્તિ પ્રાપ્ત કરાવે. સાયુજ્ય મુક્તિ, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય એવી મુક્તિની વાત બધા વૈષ્ણવ એટલે કે બીજા આચાર્યો કરતા હોય છે. જ્યાં આગળ આપણે ભગવાનથી ભિન્ન છીએ કે ભગવાન અંશ છે. તો એવું છે ને, ઘણા લોકો એમ કહેતા હોય કે સ્વામીજી શાસ્ત્રો એક જ છે છતાં આવા બધા આચાર્યોએ કેમ જુદા જુદા અર્થઘટન કર્યા હશે. કોઈ કેમ કહે કે ભગવાન મારા કરતા ભિન્ન છે, કોઈ કહે કે હું ભગવાનનો અંશ છું, કોઈ કહે કે નહીં હું તો ભગવાનથી અભિન્ન છું. તો જેમ જેમ આપણી ભગવાન વિશેની સમજ વધારે વધારે પરિપક્વ બને તેમ તેમ આપણે પણ એક સ્તરેથી બીજા સ્તરે ઉન્નતિ કરીએ. શરૂઆતમાં આપણે ભગવાન કોણ છે? જગતનું સર્જન કરનાર છે, પાલન કરનાર છે, લય કરનાર છે, નિમિત્ત કારણ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, નિયંતા છે, કર્મફલદાતા, કર્માધ્યક્ષ, આ પ્રકારે ભગવાનનો ખ્યાલ હોય. તે ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, આપણે અલ્પજ્ઞ છે, અલ્પશક્તિ છે, તેથી સર્વતા ભગવાન ભિન્ન છે. અને તેથી જ્યાં સુધી ભગવાનને માત્ર નિમિત્ત કારણ સમજવામાં આવતા હોય એટલે ભગવાન જગતનું સર્જન કરનાર છે, પાલન કરનાર છે, નિયંતા છે એ પ્રકારની ભગવાનની સમજ હોય ત્યાં સુધી ભગવાન આપણા કરતા તદ્દન જુદા જ છે. આપણે બધી જ રીતે અલ્પ છીએ અને ભગવાન સર્વ રીતે પૂર્ણ છે. પછી ભગવાનની સમજ જરા વધારે સુધરે અને વધારે પરિપક્વ થાય કે ભગવાન માત્ર નિમિત્ત કારણ છે એટલું જ નહીં પરંતુ ઉપાદાન કારણ પણ છે. એટલે માત્ર જગતનું સર્જન કરનારા છે એટલું જ નહીં પરંતુ જગતના રૂપમાં પોતે જ અભિવ્યક્ત થયેલા છે. ઉપાદાન કારણ એટલે કે મસાલો, દ્રવ્ય. માટી જેવી રીતે ઘડાનું ઉપાદાન કારણ છે તેમ ભગવાન જગતનું ઉપાદાન કારણ પણ છે. પરંતુ આ સમગ્ર જગત ભગવાનની અભિવ્યક્તિ છે. હું પણ સર્જાયેલો છું. આ સમગ્ર સર્જન ભગવાનની અભિવ્યક્તિ છે. ભગવાનનું શરીર છે, હું પણ સર્જનનો એક અંશ છું, મારે હું ભગવાનનો એક અંશ છું. તો ભગવાનને જયારે નિમિત્ત અને ઉપાદાન કારણ એ રીતે સમજવામાં આવે ત્યારે સંબંધ બદલાઈ જાય. કેવો થાય? અંશ અંશી ભાવ. ભગવાન અંશ છે, અંશી છે, હું અંશ છું. આપણા દેહની અંદર
આ નાના નાના કોષ હોય ને, દરેક દરેક કોષ દેહનો અંશ હોય, તેમ પણ હું ભગવાનનો અંશ છું. એથી આગળ વધવામાં આવે કે ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ નથી, પરંતુ કારણપણાને પણ આંબી જાય છે. ભગવાનમાં કારણપણું પણ નથી. ભગવાન કોઈ સર્જન નામની વસ્તુ જે છે ભગવાન જ છે. એક અદ્વિતીય પરમાત્મા જે છે, જેમાં કાર્યકારણ ભાવ પણ નથી, એવી જયારે ભગવાનની સમજ થાય ત્યારે ભગવાન આત્મા છે. તો જ ભગવાન સાથેનું ઐક્ય સિદ્ધ થાય. આમ પહેલા ભગવાન મારા કરતા જુદો છે. દેહ બુદ્ધ્યા તદાસોહમ, જીવ બુદ્ધ્યા તદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહમ ઇતિ મે નિશ્ચિતા મતિ. દેહ બુદ્ધ્યા તદાસોહમ, ભગવાન જ્યાં સુધી દેહમાં અહમભાવ છે, અર્થાત મારી દેહ માનું છું ત્યાં સુધી આપ દિવ્ય છો, હું તો વાનર છું, આપના કરતા ભિન્ન છું, આપનો સેવક છું, દાસ છું. જીવ બુદ્ધ્યા ત્વદંશક, હું જયારે મારી રીતે ચેતન માનું છું કે આપ મહાન ચેતન છે, હું પણ એક ચેતન છું, ત્યારે ભગવાન આપનું અંશ છું. ચેતન તો ખરો, પણ અહમથી મર્યાદિત ચેતન. જીવ બુદ્ધ્યા ત્વદંશક, મારી જાતને મર્યાદિત ચેતન માનું છું ત્યારે આપનો અંશ છું. આત્મ બુદ્ધ્યા ત્વમેવાહમ, પરંતુ હું જયારે આત્મા છું એ પ્રકારનું મારું જયારે સમજ હોય ત્યારે ભગવાન હું અને આપ એક જ છીએ. આ પ્રકારની મારી નિશ્ચિત મતિ છે. તો આ રીતે ભક્તિભાવ પણ પરિપક્વ બનતો જાય. આપણે એમ કે જુદા જુદા આચાર્યોએ કેમ જુદા જુદા પ્રકારનો ઉપદેશ કર્યો હશે, ચાલો જે પ્રકારના અધિકારી હોય એમને અનુલક્ષીને એ પ્રકારનો ઉપદેશ કર્યો હશે આપણે માનીએ. પણ જ્યાં ભગવાન મારા કરતા જુદો હોય ત્યાં મુક્તિનો પ્રકાર એક પ્રકારનો હોય, અને જ્યાં ભગવાન મારો જ આત્મા છે ત્યાં મુક્તિનો પ્રકાર જુદો હોય. વેદાંત લોકો માટે મુક્તિ એટલે શું? હું બ્રહ્મ છું એમ કરીને સર્વ પ્રકારના બંધનમાંથી, સર્વ પ્રકારની મર્યાદામાંથી મુક્તિ, અને ઈશ્વર સાથે સંપૂર્ણ ઐક્ય, કોઈ પ્રકારની જુદાઈ નથી. પણ જે ઈશ્વરમાંથી ભિન્ન છે ત્યાં મુક્તિ કેવી હોય? સાલોક્ય, ભગવાન મારા કરતા જુદો છે, હું એના લોકમાં છું, ભગવાનના ધામમાં છું. સાલોક્ય, એક જ લોકમાં છે. સારૂપ્ય, એથી પણ આગળ વધીને ભગવાનના જેવા રૂપ વાળો થવો, એમનો પાર્શ્વદ બનવું, એ પણ ચતુર્ભુજ હોય, હું પણ ચતુર્ભુજ હોઉં. સારૂપ્ય. સામીપ્ય, એથી પણ નજીક ભગવાન અલંકાર બની જવું. ઘણા લોકો ભજન ગાય છે ને, ભગવાન હું તારા શું છે, મારા ચામડામાંથી તારા જૂતા બને, હું લાકડું બની જાઉં, તું ફલાણું બની, એમ કહી ને તો ભગવાનને સામીપ્ય, ભગવાન અલંકાર બની જાઉં. એથી આગળ વધીને હું ભગવાન અંશ બની જવું, હું ભગવાનનું ભોજન બની જવું. ભગવાન જયારે ભોજન કરે ત્યારે હું ભગવાન સાથે એક થઈ જવું. સાયુજ્ય. તો વૈષ્ણવ તંત્ર ની અંદર આ પ્રકારે ખાસ કરીને વિશિષ્ટ અદ્વૈત રામાનુજાચાર્ય આ પ્રકારે મુક્તિની કક્ષાઓ કહેતા હોય છે. આ બધા એમના અનુયાયી હોવાને કારણે કે સાયુજ્ય મુક્તિ તક की प्राप्ति सुगमता से हो जा सकती है. ટૂંકમાં આ બધા સ્તોત્રોમાં એવી શક્તિ હોય છે કે એનો ભક્તિભાવથી યથાયોગ્ય રીતિ પ્રમાણે પાઠ કરનારને અંત પહેલા તો જો આપણે કંઈક ઐહિક કે આમસ્મિક કામનાઓ હોય, ભૌતિક તો એ પૂરી કરાવે, અને એથી આપણે આગળ વધીએ અને ભગવાનને આપણે ઈચ્છીએ કે ભગવાન મને તો મુક્તિ આપ, ભક્તિ આપ, તો ભક્તિ પ્રાપ્ત કરાવે અને मुक्ति પણ પ્રાપ્ત करावे. इसलिए इसके पाठ का इतना महात्म्य है और इसलिए सर्वशास्त्र निष्णात परम योगी और परम ज्ञानी सिद्ध महापुरुष प्रातस्मरणीय आचार्यवर श्री आद्य शंकराचार्य महाराज ने लोक कल्याणार्थ इस श्री विष्णु सहस्त्र नाम का भाष्य किया है. तो એટલા માટે આ પાઠનું ખૂબ મહાત્મ્ય છે. આપણે આગળ જોયું કે વિષ્ણુ સહસ્રનામ પાઠનું કેટલું મહાત્મ્ય છે. આખા ભારતની અંદર કોઈક વાર ઘણા લોકો દિવસમાં એક વાર, ઘણા લોકો 2 વાર, ઘણા લોકો 3 વાર પણ પાઠ કરતા હોય છે, અને એ પાઠના દ્વારા એ લોકો ઈચ્છિત ફળ પ્રાપ્ત થયું હોય એ પ્રકારનો પણ બધાનો અનુભવ છે. અને એ જ અંતેથી આ સ્તોત્ર એટલું મહત્વનું હોવાના કારણે ભગવાન આદિ શંકરાચાર્ય એના પર ભાષ્ય રચ્યું. બાકી એક ગમે તેમ ભાષ્ય તો રચે નહીં ને, એમને ક્યાંથી સમય હોય?
છતાં પણ એમણે આ સ્તોત્રમાં ભાષ્ય રચવાની જરૂરિયાત જોઈ, આ સ્તોત્રના મહત્વને કારણે. સર્વશાસ્ત્ર નિષ્ણાત, માત્ર અદ્વૈત શાસ્ત્ર નહીં, બધાએ સર્વદર્શનાચાર્ય. પછી ન્યાય હોય, વૈશેષિક હોય, સાંખ્ય હોય, યોગ હોય, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, કે બધા પછી નાસ્તિકતા દર્શનો હોય, ચારવાક હોય, બૌદ્ધ હોય, મહાયાન, હીનયાન વગેરે, જૈન, બધા દર્શનમાં સર્વશાસ્ત્ર નિષ્ણાત, યંત્ર મંત્ર તંત્ર બધી જ વસ્તુમાં. પરમયોગી નિષ્ણાત એટલે માત્ર જાણકાર જ નહીં, પરંતુ એ બધી વસ્તુને આત્મસાત કરનારા પરમયોગી और परम ज्ञानी सिद्ध महापुरुष प्रातस्मरणीय आचार्य वर प्रातः काळમાં સ્મરણ કરવા યોગ્ય બધા આચાર્યોમાં સર્વશ્રેષ્ઠ શ્રી આદ્ય શંકરાચાર્ય મહારાજને લોક કલ્યાણાર્થમ, લોકના કલ્યાણ માટે આ વિષ્ણુ સહસ્રનામ પર એમણે ભાષ્યની રચના કરી. ખબર તો છે જ બધાને ભગવાન શંકરાચાર્ય વિશે કે 8 વર્ષની ઉંમરના હતા ત્યારે એમણે સંન્યાસ લીધો. એ પણ જરાક માને થોડો ઘણો છેતરી લીધો તો ના કહેવાય, પરંતુ કંઈક ચમત્કાર થયો. આમ તો જન્મ્યા ત્યારે એમનું 8 જ વર્ષની હતી. એમના માતા પિતાને ભગવાન શિવજી પ્રગટ થયા સ્વપ્નમાં અને પૂછ્યું કે તમારે કેવો શું જોયું? તો અમારે પુત્ર જોઈએ. કે જો તમારે પુત્ર જોઈતો હોય તો 2 વિકલ્પ છે, ક્યાં તો અત્યંત અલ્પ આયુષ્ય ધરાવનારો પરંતુ અત્યંત તેજસ્વી પુત્ર તમને પ્રાપ્ત થાય, અથવા દીર્ઘ આયુષ્ય ધરાવનારો પરંતુ સામાન્ય પુત્ર પ્રાપ્ત થાય. તમારે શું જોઈએ? તો કે અમને અત્યંત તેજસ્વી પુત્ર જોઈએ, ભલે અલ્પ આયુષ્ય વાળો હોય. એટલા માટે માત્ર 8 જ વર્ષની ઉંમર નક્કી થઈ ગઈ. અને તેથી માતાજી સાથે એકવાર સ્નાન કરવા જયારે કૃષ્ણ નદીમાં ગયા ત્યારે કોઈ મગર એમનો પગ પકડ્યો અને હવે મૃત્યુ બસ નિશ્ચિત હતું, નક્કી થઈ ગયું હતું. અને ત્યારે બાળક શંકરે માતાને નિવેદન કર્યું, માતાને માં હવે તું મને સંન્યાસની રજા આપ, અનુમતિ આપ, કારણ કે હવે તો મરવાનો જ છું, આપ જ સંન્યાસ, મરતી વખતે સંન્યાસ લઈ લો. માં ભલે અનુમતિ આપી દીધી અને પંચમહાભૂતની સાક્ષીમાં સંન્યાસના શપથ લેવામાં આવ્યા અને તરત પેલા મગરે છોડી દીધો. એમને 8 વર્ષ વધારે આપવામાં આવ્યા. હવે સંન્યાસી બની ગયા અને છેક કેરળ પ્રદેશમાંથી ક્યાંથી ક્યાં છેક મધ્યપ્રદેશમાં આવ્યા. એમણે પોતાના ગુરુ નામ સાંભળ્યું હશે, ત્યાંથી ચાલતા 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 છેક અહીંયા આવ્યા અને 4 વર્ષની અંદર બધા શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કર્યો. વેદાંત શાસ્ત્રનો અભ્યાસ 4 વર્ષમાં પૂરો થઈ ગયો. 12 વર્ષની ઉંમર તો નિષ્ણાત બની ગયા. ત્યારે ગુરુજીએ જરા એમની પરીક્ષા લેવા માટે કહ્યું કે કંઈક ચાલો હવે જોઈએ આ બાળક કેવો તૈયાર થયો છે. તો કહ્યું કે તો હવે વિષ્ણુ સહસ્રનામ પર ભાષ્ય લખે ને 6-12 મહિને લાગશે ભાષ્ય લખતા ને. તો કઈ અઘરો ગ્રંથ આપવાના બદલે ત્યાં સરળ ગ્રંથ છે એ કે વિષ્ણુ સહસ્રનામ પર ભાષ્ય લખ. 3 દિવસમાં ભાષ્ય લખીને બતાવવા ગયા. ગુરુ સખત થઈ કે પતી ગયા થયા, પૂરું થયું. ગુરુ જયારે જોયું ભાષ્ય ત્યારે એમને ખાતરી છે કે નહીં આ તો ખરેખર શંકર જ છે. અને પછી આદેશ આપવામાં આવ્યો કે હવે તું જા કાશીમાં, વારાણસીમાં જા, ત્યાં બધા બીજા વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર અને અદ્વૈત મતનો પ્રચાર કર અને ભાષ્યની રચના કર. તો બીજા 4 વર્ષ એવું કામ ચાલ્યું. ખૂબ બધા ભાષ્યોની રચના થઈ, ખૂબ બધા શિષ્યગણ તૈયાર થયો અને 16 વર્ષ થયા, પતી ગયું પાછું. અને ત્યારે એક વખત પોતાના શિષ્યોને જયારે બ્રહ્મસૂત્ર નો અભ્યાસ કરાવતા હતા સ્વાધ્યાય, તે વખતે ભગવાન વેદવ્યાસ એક વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં ત્યાં આવ્યા અને એમને એક પ્રશ્ન કર્યો અને ઉત્તર આપ્યો અને બીજો પ્રશ્ન અને વળી ઉત્તર આપ્યો. એમ કરતા કરતા બંને વચ્ચે જે શાસ્ત્રાર્થ થયો એ બસ ચાલ્યા જ કર્યો, દિવસોના દિવસો સુધી ચાલ્યા કર્યો. ત્યારે એમનો એક શિષ્ય હતા પદ્મપાદાચાર્ય, એમણે પોતાની ધ્યાન સ્થિતિથી જોયું કે ઓહો, આ બે જે ચર્ચા કરી રહ્યા છે, અમારા ગુરુજી તો ભગવાન શંકર છે સાક્ષાત અને આ બ્રાહ્મણ જે છે વેદવ્યાસ ભગવાન નારાયણ છે. એટલે એમણે બંનેને વિનંતી કરી કે આપ તો ભગવાન છો અને આ શાસ્ત્રાર્થ કરશો ક્યાં સુધી? છેવટે પછી શાસ્ત્રાર્થ પૂરો થયો અને વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં આવેલા વેદવ્યાસ એમણે ખૂબ પોતાની પ્રસન્નતા પ્રગટ કરી કે બ્રહ્મસૂત્રની તારી સમજથી, તારા ભાષ્યનો ખૂબ પ્રસન્ન થયો છું. હું તને બીજા 16 વર્ષ આપું છું, આમ 32 વર્ષમાં. હવે આ 16 વર્ષમાં પ્રચાર કરો. છેલ્લા 16 વર્ષ પછી એમણે ભ્રમણ કર્યું અને ચારે બાજુ આ શાસ્ત્રના જ્ઞાનનો પ્રચાર કર્યો. આ પ્રકારની કથા એમની છે. પણ એટલે
હવે તો ભાષ્ય એમણે વિષ્ણુ સહસ્રનામ એવું કહેવાય છે કે સ્તોત્રનું ભાષ્ય પોતાના ગુરુજીના આદેશથી લખ્યું. એ ભાષ્ય અત્યારે પ્રાપ્ત થાય છે. આ સ્તોત્ર છે ને, આ સ્તોત્રમાં એક તો જેને કહેવાય પૂર્વ પીઠિકા અને ઉત્તર પીઠિકા, વચ્ચે 1000 નામ છે. 1000 નામની પહેલા એક પીઠિકા છે. કહ્યું ને વૈશંપાયન વાત શ્રુત્વા ધર્માન શેષમાં શરૂ કરી કરે ને, પછી ભીષ્મ પિતામાં કહે છે કે વક્ષ્યામિ ભૂતએ, ત્યાં સુધીના જે બધા શ્લોકો છે એને પૂર્વ પીઠિકા કહેવાય. નામ પહેલા શરૂ થવા પહેલા પૂર્વ જે છે એમાં યુધિષ્ઠિરજીએ 6 પ્રશ્નો પૂછેલા છે અને એ 6 પ્રશ્નોના બધા સમાધાન, મોટાભાગના પ્રશ્નોના સમાધાન પણ એ પીઠિકામાં કરવામાં આવેલા છે. વળી ભક્તિપૂર્વક જયારે ભગવાનના નામનો જપ કરવામાં આવે ત્યારે સર્વશ્રેષ્ઠ સાધન જે પણ એમાં કહેવામાં આવ્યું છે, પવિત્રાણામ પવિત્રમ યો, તો બધા પવિત્રમાં પવિત્ર જે છે પરમાત્મા સર્વ પવિત્રમાં પવિત્ર છે. પરમાત્મા એક અદ્વિતીય દેવ છે, બધા જ દેવનો આત્મા છે. વળી જીવ અને બ્રહ્મ બંધનો અભેદ છે. આ બધી વસ્તુ પૂર્વ પીઠિકામાં કહેવામાં આવેલી છે. અને પછી માનસમ સ્નાનમ વિષ્ણુ ચિંતનમ, એક માનસ સ્નાન છે. વિષ્ણુનું ચિંતન કરવું એ માનસ સ્નાન છે. અને આ રીતે આ બધી વસ્તુઓ પૂર્વ ભાગમાં કહેવામાં આવી. અને એ પણ કહ્યું કે ભગવાન વાસ્તવમાં નિર્ગુણ છે, એક છે, અદ્વિતીય છે, પરંતુ માયાને કારણે એ સગુણ અનેક પ્રકારના ગુણ ધારણ કરનાર હોય છે, અંતેથી અનેક પ્રકારની શક્તિ વગેરે ધારણ કરતા હોય છે. અને એ રીતે એને એકના જ પણ આવા 1000 નામ હોઈ શકે એ પણ કહેવામાં આવ્યું. આમ પૂર્વ ભાગ કે પૂર્વ પીઠી. પછી વચ્ચેનો જે વિભાગ છે એ સહસ્રનામ 1000 નામનો છે. એમાં વિશ્વમ વિષ્ણુ પ્રષ્ટકાર સર્વ પ્રહરણાયુધ, ત્યાં સુધી મળીને 1000 નામ છે. તો ભાષ્યકારે એટલે શંકરાચાર્ય ભગવાને આ દરેક નામનો અર્થ સમજાવ્યો છે. અને મોટે ભાગે તો એ નામનો યૌગિક અર્થ એટલે કઈ ધાતુમાંથી નામ સંપન્ન થયું છે. તો આ બધા શબ્દો જે છે તો સંસ્કૃત ભાષામાં 2200 જેટલી ધાતુઓ છે અને એમાંથી બધા શબ્દો નિષ્પન્ન થયા હોય. તો આપણે શબ્દોનો અર્થ સમજવા માટે જે ધાતુઓથી શબ્દ બન્યો એનો અર્થ સમજીએ તો શબ્દનો અર્થ બરોબર સમજી શકીએ. કહેવાય ભાઈ કે ભાઈ ગાય શબ્દ છે, સંસ્કૃતમાં એને ગો કહેવામાં આવે, તો એ શબ્દ ગમ ધાતુમાંથી બન્યો. ગચ્છતિ ઇતિ ગૌહુ, જે જાય છે એને ગાય કહેવાય. એ પરથી ગાયનો આપણે ખબર પડે કે આ ગાય કેવું પ્રાણી છે, ચંચળ પ્રાણી છે, જનારું પ્રાણી છે, હરતું ફરતું પ્રાણી છે વગેરે. એમ કરીને આપણે જે શબ્દ હોય એ શબ્દ કઈ ધાતુમાંથી બનેલો છે એ જો આપણે સમજીએ અને કયા પ્રકારના પ્રત્યયો લાગેલા છે અને કઈ રીતે શબ્દ બન્યો. ગંતવ્યમ, આમ ગમ ધાતુને તવ્ય પ્રત્યય લગાવવામાં આવ્યો તો ગંતવ્ય શબ્દ બન્યો. તો ગમ ધાતુનો શું અર્થ છે, આ તવ્ય પ્રત્યયથી શું પ્રકારનો અર્થ આપવામાં આવે છે, જેમ જેમ આ સમજીએ તેમ એ અર્થનો અર્થ, શબ્દનો અર્થ વધારે સ્પષ્ટ બને. અંતેથી આ 1000 નામ છે એમાંના બધા નામોનો યૌગિક અર્થ જ્યાં શક્ય હોય ત્યાં આગળ કે કઈ ધાતુમાંથી આ શબ્દ બનેલો છે અને એ રીતે શબ્દના અર્થને સમજાવે. વળી જ્યાં જ્યાં પણ એ શબ્દનો અર્થ આપવા માટે ઉપનિષદ, ભગવદ્ ગીતા કે બીજા બધા શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં જે બધા વાક્યો હોય એને પણ ઉદ્ધૃત કરવામાં આવ્યા કે જેથી એનો અર્થ છે પ્રમાણિત બને. કેટલાક નામ કેવાય છે સર્વ 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 શિવ સ્થાણુ, કેટલાક નામ તો શિવજીના પણ અંદર આવે છે. એમ કરીને શંકરાચાર્ય મહારાજ એમ પણ બતાવવા માંગે છે કે હરિ ને હર વચ્ચે કોઈ ભેદ નથી. આમ શિવ ને વિષ્ણુ વચ્ચે ભેદ નથી એ પણ કહેવામાં આવ્યું. તો આમ શિવજીના નામ દ્વારા વિષ્ણુ ભગવાનની સ્તુતિ થાય છે એ બીજી રીતે પણ. પછી બીજા બધા નામ છે રવિ, વિરોચન, સૂર્ય. આ રવિ, સૂર્ય, વિરોચન, આદિત્ય આ બધા નામ કે વિષ્ણુ ભગવાન ઉપરાંત બીજા બધા નામ તરીકે સ્વતંત્ર રીતે પ્રસિદ્ધ પણ છે. એ વળી વિષ્ણુ ભગવાનને કેમ લાગુ પડે એ પણ સમજવું પડે. તો એ પ્રકારે કેવી રીતે આ બધા વિષ્ણુ ભગવાનની વિભૂતિ જે પણ સમજાવેલું છે
કેટલાક નામ જે છે ને એક થી વધારે વાર નામનો પ્રયોગ થયો છે. બહુ બધા નામ છે જે એક થી વધારે વાર અહીંયા આગળ એનો પ્રયોગ થાય છે.